હલો હલો હલો, કેમ છે મિત્રો? મજામાં? હલો, હા, બરાબર. ઓકે, રેડી. જો હવે આપણે હાઈકોર્ટ ટાઈપિંગ માટેની જે વાત હતી, સ્પેસિફિક કેસની અંદર મેં જસ્ટ 2-3 દિવસ પહેલાં એક ટેલિગ્રામ ચેનલમાં અને અધર લાઈક વોટ્સઅપ છે, ઇન્સ્ટાગ્રામ છે, એવા કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર મેં એક એવો મેસેજ નાખ્યો હતો કે હાઈકોર્ટની અંદર જે આસિસ્ટન્ટ અને કેશિયરની જે એક્ઝામ છે એની અંદર જે સ્પીડ ટાઈપિંગનો ટેસ્ટ લેવાનો છે એના સંબંધિત કેટલાક લોકોને એવા ઘણા બધા પ્રશ્નો હતા કે એમ કહેવાય ને કે એનું સોલ્યુશન એક મેસેજથી કે એક ફોન ઉપર કે કોઈ કન્ફેશનથી આપી શકાય એમ નહોતું. અને એના માટે થઈને સ્પેશિયલ મેં એ વખતે કીધું હતું કે આપણે આના માટે એક સ્પેશિયલ વિડીયો બનાવીશું કે જેની અંદર જેટલા બી આવા નાના મોટા પ્રશ્નો છે બધા જ પ્રશ્નો એકસાથે એક જ વિડીયોમાં સોલ્વ થઈ જાય અને તમારા જેટલા બી પ્રશ્નો છે, જેટલા બી ડાઉટ છે એનું સોલ્યુશન આવી જાય અને એનું સમાધાન થઈ જાય અને એના સંબંધિત પછી આગળ તમારે પ્રિપેરેશન કઈ ડાયરેક્શનમાં કરવી એની ડાયરેક્શન તમને મળી જાય. અમારો મેન આ વિડીયો બનાવવાનો આશય આ જ છે. બરાબર છે? તો હું શ્રીકાંત પટેલ, હોરાઇઝન કોમ્પ્યુટર એજ્યુકેશન, બરાબર, ગાંધીનગર અને પાલનપુર આપણી બે જગ્યાએ બ્રાન્ચીસ છે. બહુ બધા મિત્રો આપણાથી અવેર છે, બહુ બધા મારા ઘણા બધા મિત્રો પણ છે કે જે લોકો ક્લાસ કરીને ગયા છે અથવા એ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કોન્ટેક્ટમાં છે. ઓકે, તો હવે આ સ્લાઇડને થોડીક આગળ ધકેલીએ અને આપણે જઈએ આપણા મૂળ મુદ્દા ઉપર. તો આપણો મૂળ મુદ્દો કે ક્વેરીઝ અને ડાઉટ કયા કયા છે, મોસ્ટ ઓફ ક્વેરીઝ અને મોસ્ટ ઓફ ડાઉટ કયા કયા. જુઓ, હું અહીંયા ચકલા ચૂથવા નથી આવ્યો કે નથી હું અહીંયા આગળ કોઈને ખોટી રીતે કોઈ ખોટી સલાહ આપવા આવ્યો, કારણ કે તમે બધા દાઢી મૂછવાળા છો, બધા મેચ્યોર છો, કહેવાનો મતલબ. એટલે તમે તમારી દિશા જાતે નક્કી કરી શકો છો. કોઈના કહેવાથી ચાલવું એવું ફરજિયાત નથી, મારા કહેવાથી ચાલવું ફરજિયાત નથી ભાઈ. માત્ર અમે ખાલી માત્ર ને માત્ર અમારા લેવલ ઉપર, અમે જેટલો એક્સપિરિયન્સ છે 2012માં હાઈકોર્ટે સૌથી પહેલાં કમ્પ્યુટરની નો જે ટાઈપિંગ ટેસ્ટ છે અને કમ્પ્યુટર સબ્જેક્ટ છે એ સૌથી પહેલાં ગુજરાત સરકારની કોઈ બી ભરતીઓની અંદર હાઈકોર્ટે સૌથી પહેલાં એની અંદર એડ કર્યો, સમાવિષ્ટ કર્યો. શેમાં? એની પોતાની ભરતીમાં, થિયરીમાં અને પ્રેક્ટિકલમાં. ગૌણ સેવા તો 2014માં આનંદીબેનની સરકાર લઈને આવી કે એમાં સીપીટી ઇમ્પ્લિમેન્ટ કર્યું ને પછી એને ઘણા બધા વર્ષો સુધી ચલાવ્યું ને, બરાબર. પણ હાઈકોર્ટે છેક 2012થી શરૂઆત કરેલી હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી વિવિધ ભરતીઓ એમણે હાઈકોર્ટે લીધી છે. અને એ ભરતીઓની અંદર હાઈકોર્ટે કહેવાનો મતલબ કે શું કહેવાય, આ સંબંધિત જેટલા બી ટાઈપિંગ ટેસ્ટ લીધા છે એમાં નાના મોટા જે કોઈ બી પ્રશ્નો હતા એ નવા નવા જુઓ તમે હું બે જેમ જેમ નવા લોકો આવતા જઈએ એમ એમ આગળ આ જોડેથી અડધી પડધી માહિતી મળી હોય, આખી માહિતી ના પણ મળી હોય તો આપણે એના એકોર્ડિંગ એ વસ્તુ કરતા આવ્યા છીએ. સૌથી પહેલી વસ્તુ, જસ્ટ અ મિનિટ, મને પીસીની અંદર થોડોક ઓકે. પહેલો પ્રશ્ન, આ જે નાના મોટા ડાઉટ હતા ચકલા ચૂંધવા નથી, મેઇન આપણે જે ડાઉટ હતા એ જ અહીંયા આગળ લઈએ છીએ. ડઝ ઇટ રિક્વાયર ટુ જોઈન ક્લાસીસ ફોર ટાઈપિંગ? સૌથી મોટો પ્રશ્ન અત્યારે અલગ અલગ જગ્યાએ ચર્ચાતો પ્રશ્ન કે શું ટાઈપિંગ કરવા માટે કોઈ જગ્યાએ ક્લાસ કરવા જરૂરી છે? આ દરેકે દરેક જેટલા પણ પ્રશ્નો એ લીધા છે ને બધાને એક એક સ્લાઇડની અંદર હું સમજાવવા જઈ રહ્યો છું. બીજો ડાઉટ, વોટ ઇઝ શ્રુતિ ઇન ગુજરાતી ટાઈપિંગ? ગુજરાતી ટાઈપિંગમાં શ્રુતિ શું છે? તો એના રિલેટેડ ઇન્ડિક ઇનપુટ 3, ગુજરાતી ઇન્ડિક ઇનપુટ 3ની અંદર આવતી જેટલી બી ઇન્ફોર્મેશન છે જે આપણે શું કહેવાય કે આપણે એક્ઝામ લેવલે જરૂર પડે છે, બરાબર, તો પ્રાઇમરી ઇન્ફોર્મેશન બધી હું તમને આપવાનો છું. ત્રીજો ડાઉટ એવો છે કે વોટ વિલ બી ધ ટાઈપિંગ ટાઈમ ઇન એક્ઝામિનેશન ફોર બોથ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી ટાઈપિંગ? અંગ્રેજી અને ગુજરાતી અમે ટાઈપિંગ કરવા જવાના છીએ હાઈકોર્ટની અંદર, તો એ હાઈકોર્ટ અમને કેટલો ટાઈમ આપશે અંગ્રેજી ટાઈપિંગ માટે અને કેટલો ટાઈમ આપશે ગુજરાતી ટાઈપિંગ માટે, એનું ક્લેરિફિકેશન હું આપવાનો છું. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ વિલ બી ધ ટાઈપિંગ એક્ઝામ પેટર્ન ફોર ધીસ ટાઈમ? હવે આ વખતે એક્ઝામની પદ્ધતિ કેવી હશે? શું ગઈ વખતે 2018-19ની અંદર જે ભરતી લીધી હતી એ લોકોએ રિક્રુટમેન્ટ કરી હતી અને એ વખતે ટાઈપિંગની અંદર એ લોકોએ શું કર્યું હતું કે ઉપર સોફ્ટવેરમાં જોવાનું છે, ઉપર ફકરો દેખાય અને એમાં જોઈને આપણે નીચે ટાઈપિંગ કરવાનું હતું. તો આ વખતે કેવું હશે? બરાબર, એના સંબંધિત આપણે ચર્ચા કરવાના છીએ. અને સૌથી મોટો પ્રશ્ન આ તો કહેવાય ને કે ક્વેશ્ચન ઓફ 2024 કહેવાય. વોટ અબાઉટ બેકસ્પેસ કી? ક્વેશ્ચન ઓફ 2022 અને 21 એવો હતો કે વોટ અબાઉટ એ, પાછળ એ દબાઈએ ચાલે કે ના ચાલે ગુજરાતીમાં. એવી રીતે અહીંયા આગળ એક પ્રશ્ન ઊભો થયો છે કે વોટ અબાઉટ બેકસ્પેસ કી?
બેક સ્પેસ કીના કેટલા નેગેટિવ માર્કિંગ છે, વાપરવા મળશે કે નહીં મળે વગેરે વગેરેની ચર્ચા કરવાના છીએ. ધેન આફ્ટર જો સ્પીડ મેઝરમેન્ટ આવ્યું, છઠ્ઠો ક્વેશ્ચન છે સ્પીડ મેઝરમેન્ટનો. કી હિટ્સ પર મિનિટ, કી ડિપ્રેશન્સ પર મિનિટ વર્સિસ વર્ડ્સ પર મિનિટ WPM. કી હિટ્સ પર મિનિટ વર્સિસ વર્ડ પર મિનિટ. આની આપણે વ્યવસ્થિત ચર્ચા કરવાની છે, ગણિતની ભાષામાં ચર્ચા કરવાની છે. હાઉ, એના પછીનો ક્વેશ્ચન છે હાઉ ટુ ડુ ટાઈપિંગ સ્પીડ ઇન શોર્ટ પીરિયડ. હવે સમજી લો કે બહુ ઓછા ટાઈમની અંદર માનો કે એક્ઝામ કન્ડક્ટ થઈ જાય, તો અત્યારે તો જુઓ એક્ઝામની આપણને ડેટ નથી આપી, અને એવું નથી કે બહુ દૂર લેવાની છે ને એવું નથી કે બહુ નજીક લેવાની છે. કોઈને કોઈ આવા હાઈકોર્ટમાંથી કોઈ એવા સૂત્રો છે જ નહીં. આ હાઈકોર્ટ એક જ એવી રિક્રુટમેન્ટ બોડી છે કે જેમાંથી સૂત્રોમાંથી માહિતી નથી મળતી. બોલો, કોઈને સૂત્રો નથી મળતા. બાકી ગૌણ સેવાના સૂત્રો ઓપન પડ્યા હોય, જીપીએસસીના સૂત્રો ઓપન પડ્યા હોય, પંચાયત બોર્ડના સૂત્રો ઓપન પડ્યા હોય, અને સૌથી મોટા સૂત્રો જો બહાર ઓપન પડ્યા હોય તો ગૌણ સેવાના. પણ અહીંયા કોઈ સૂત્ર આવતું નથી. તો પછી એક્ઝામ ક્યારે લેવાશે? જો શોર્ટ પીરિયડમાં લેવાય તો શોર્ટ ટાઈમની અંદર આપણે જે સ્પીડ છે એ મેક્સિમમ કઈ રીતે ગેઇન કરી શકીશું. હાઈકોર્ટે ચોખ્ખું કીધું છે 5000 કી ડિપ્રેશન પર અવર, 5000 કી સ્ટ્રોક પર અવરની સ્પીડવાળા જેટલા બી કેન્ડિડેટ હશે એટલા ક્વોલિફાય થશે. બાકી બીજા બધા તો લિસ્ટમાંથી સીધા આપણે બહાર જ મોકલવાના છે. હાઈકોર્ટ એવું કહે છે. એટલે 5000 તો મિનિમમ લાવવાની છે. ઓકે, એટલે એ ચર્ચા કરવાની છે. ધેન આફ્ટર ક્વેશ્ચન છે વોટ વિલ બી ધ લેન્થ ઓફ પેરેગ્રાફ ફોર ઇંગ્લિશ ટાઈપિંગ એઝ વેલ એઝ ફોર ગુજરાતી ટાઈપિંગ ઇન એક્ઝામિનેશન. તમારે હાઈકોર્ટની અંદર તમે ટાઈપિંગની એક્ઝામ આપવા જવાના છો, તો એની અંદર ઇંગ્લિશ ટાઈપિંગમાં કેટલા શબ્દો હશે મિનિમમ, અને ગુજરાતી ટાઈપિંગ માટે કેટલા શબ્દો હશે મિનિમમ. હું ચર્ચા કરીશ મિનિમમની. મેક્સિમમ જોશે હાઈકોર્ટ. આપણે મિનિમમ એટલી તૈયારી કરીને જવાનું છે, અને એટલી તૈયારી કરીને જઈશું તો હાઈકોર્ટ આપણને નિરાશ કરીને ઘેર નહીં મોકલે, આપણને 1778માં સમાવશે. બરાબર, આ હું મિનિમમ ક્રાઇટેરિયા બાબતમાં ચર્ચા કરીશ. અને ધેન આફ્ટર લાસ્ટ મોસ્ટ ક્વેશ્ચન છે વોટ અબાઉટ સ્પીડ ટાઈપિંગ સર્ટી. ઘણા લોકો એવું કહેતા હોય કે જીસીસીનું સર્ટિફિકેટ ક્યાંથી મળશે, ટાઈપિંગનું સર્ટિફિકેટ ક્યાંથી મળશે, સર્ટિફિકેટ લેવા માટે શું કરવું પડે, બરાબર, કોને મળવું પડે, શું કરવું પડે, એની શું વિધિ છે, એની શું પ્રોસેસ છે. તો જીસીસી એ શું છે અને જીસીસી ના હોય તો શું, તો ક્યાંથી લેવાય, એની બી આપણે છેલ્લો જે ક્વેશ્ચન છે એની ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલો મુદ્દો, ડઝ ઇટ રિક્વાયર ટુ જોઈન ક્લાસીસ ફોર ટાઈપિંગ? ફેરવીએ. શું ક્લાસ કરવા જરૂરી છે ટાઈપિંગ કરવા માટે? તો કેટલાક મુદ્દાઓ લખ્યા જુઓ. ધીસ એક્ઝામ ઇઝ સ્પેશિયલી ઓર્ગેનાઇઝ ફોર સ્પીડ ટાઈપિંગ ટેસ્ટ. એ જો મેં સ્પીડને અહીંયા આગળ અંડરલાઇન કરેલું છે. હાઈકોર્ટે તમારી જોડે સ્પીડ માંગી છે કે 5000 કી ડિપ્રેશન અવર તો અમારી મિનિમમ સ્પીડ રિક્વાયરમેન્ટ છે, એનાથી ઓછા તો અમારે ચલાવવાના નથી. એવું નોટિફિકેશનમાં એમને લખીને આપેલું છે. આપણે આવામાં એમને મંબકવાતો નથી કરતા. નોટ ફોર જસ્ટ ટાઈપિંગ, ખાલી ટાઈપિંગ નથી કરવાનું ભાઈ, કે બેઠા અને પછી તમને કાગળ આપ્યું તમે સવારે 10 વાગે કાગળ લઈને બેઠા અને બપોર 12 વાગે તમે 1.5 પેજ લખી રહ્યા. એવું નથી ટાઈપિંગ કરવાનું. એમને તો સ્પીડ ટાઈપિંગ જોઈએ છે. બરાબર, ડિક્ટેશન ચાલતું હોય, ડિક્ટેશન એટલે સામે પેલો બોલતો હોય ને અહીંયા સરસરા ટાઈપ થતું હોય, એવું ટાઈપિંગ એમને જોઈએ છે. બીજો મુદ્દો, લુક એટ ધ એક્ઝામ વેટેજ. સૌથી પહેલી વસ્તુ કે ટાઈપિંગ શું છે. પહેલાં તમારું ટાઈપિંગ જો જોવું હોય ને તો પહેલાં એના એક્ઝામનું વેટેજ જોવાનું ભાઈ. એક નેવર થિંક અબાઉટ 5 મિનિટ્સ 10 મિનિટ્સ 30 મિનિટ્સ. તમારી જોડે હાઈકોર્ટ તમને અહીંથી બોલાવશે વાજતે ગાજતે, તમે અહીંથી માતાજીને દર્શન કરીને ચાલના કરીને નીકળજો હનુમાનજી શ્રીફળ વધેરીને, બરાબર. પણ ત્યાં ગયા પછી હાઈકોર્ટ એ તમને કેટલી મિનિટ સુધી ટાઈપિંગ કરવા માટે બોલાવશે, બેહાડશે. શું 5 મિનિટ ટાઈપિંગ કરાવશે ઇંગ્લિશ ટાઈપિંગ? શું ગુજરાતી ટાઈપિંગ 5 મિનિટ કરાવશે? શું ઇંગ્લિશ ટાઈપિંગ 10 મિનિટ, ગુજરાતી ટાઈપિંગ 10 મિનિટ કરાવશે કે અડધો કલાક કરાવશે? આપણે કંઈ લેવા દેવા નહીં ભાઈ. જો અહીંથી પહેલી વસ્તુ ટાઈમ તો કાઢી જ નાખજો. કોઈ એવું કહેતું હોય કે 5 મિનિટ માટે આટલી મજૂરી ના કરાય, 5 મિનિટ માટે આ ના કરાય, 5 મિનિટ માટે આ ના કરાય. આવા વિઘ્ન સંતોષી જીવો તમને મળશે અલગ અલગ જગ્યાએ. ઓરલી કહેવાવાળા મળશે, સોશિયલ મીડિયા થ્રુ કહેવાવાળા મળશે. 5 મિનિટ 10 મિનિટનું મહત્વ નથી. તમારી મેન્સની પરીક્ષા 60 ગુણની હતી. મેન્સની પરીક્ષા 60 ગુણની હતી અને એની સામે આ ટાઈપિંગ તમારું 40 ગુણનું છે. તો કહી શકાય કે 100 માર્કમાંથી 40 ગુણનું તમારું આ પરીક્ષાનું જે હવે આવવાની છે, જેના માટે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ, એનું 100 માર્ક્સમાંથી 40 ગુણનું વેઇટિંગ છે. 40% વેટેજ છે. 5 મિનિટ નથી મહત્વની ભાઈ. એ તો 5 મિનિટ કરાવે કે 10 મિનિટ કરાવે કે અડધો કલાક કરાવે એ તો પછીનો પ્રશ્ન છે. પણ 40 ગુણનું વેટેજ છે, એ ફોકસમાં રાખીને તૈયારી કરવાની છે.
અને સૌથી મોટો મુદ્દો તમને કહી દઉં, મેં તો એવું વાંચ્યું હતું, મને ઘણા બધા આપણા વિદ્યાર્થી મિત્રો છે, લગભગ 273 જણા આપણી જોડે મેન્સની તૈયારી માટે, કોમ્પ્યુટર સબ્જેક્ટની તૈયારી માટે ઓફલાઈન અને ઓનલાઈનના ટોટલ થઈને 273 જણા જોડાયેલા હતા. એમાંથી ઘણા બધા લોકોએ મને વોટ્સઅપની અંદર અને રૂબરૂ આવ્યા, એમને પેલા લોકોના ટાઈપિંગ બતાવ્યા હતા કે જુઓ સર આવું કહેવા વાત એવું કહે છે કે હાઈકોર્ટની નોકરી જ ના કરાય. એટલે તારી ભલી થાય, તારી નોકરી હાઈકોર્ટની ના કરાય તો શું આવા ઉનાળામાં 45 ડિગ્રી ટેમ્પરેચરમાં ખભે પાવડો કરી અને ખેતરની અંદર પાણી વાળવા જવાય? ભાઈ મિત્રો, હાઈકોર્ટની નોકરી એટલે જો મફતનું ક્યાંય નથી મળતું. ભગવાન કૃષ્ણ ગીતામાં કીધું છે કે મફતનું મળતું નથી, મફતનું કોઈને હાલતોય નથી. મજૂરી કરશો એટલું વધારે મળશે. હાઈકોર્ટ તમને પહેલા દિવસથી પૂરો પગાર આપે છે. ક્યાંય ફિક્સેશન ખરું નથી, ક્યાંય શોષણ ખરું કે કામ કરાવે છે સોમથી શનિ કે સોમથી શુક્ર ચાલુ દિવસોમાં અને તમને પગાર પૂરો ના આપતી હોય? ના. એ ગુજરાત સરકારનું જે ક્લાસ 3ની અંદર ડિપાર્ટમેન્ટ આવતા એનું કામ છે, હાઈકોર્ટનું કામ નથી. હાઈકોર્ટ પહેલા દિવસથી તમારો પગાર પૂરેપૂરો તમને દર મહિનાના અંતમાં તમારા ખાતામાં નાખી દેશે. બીજી વસ્તુ કે હાઈકોર્ટની અંદર તમારી સિનિયોરિટી પહેલા દિવસથી ગણાય. નોકરી તમારી જે દિવસે તમને એપોઇન્ટમેન્ટ લેટર આપીને ડિપાર્ટમેન્ટ તમે જોઈન કરો અને પહેલી સહી કરો એ દિવસથી તમારી નોકરીની શરૂઆત થઈ જાય. જ્યારે ગૌણ સેવા કે પંચાયત કે આ જે બધા લેતા હોય, આપણે એમ નહીં કહેતા કે પેલા ખરાબ છે, પેલા બી સારા જ છે, નો ડાઉટ, પણ આપણે હાઈકોર્ટની જ્યારે વાત કરતા હોય ત્યારે હાઈકોર્ટ ઉપર જ ફોકસ કરીએ. હાઈકોર્ટની અંદર પહેલા દિવસથી તમારી નોકરી ગણાય. પહેલાની અંદર 5 વર્ષ તમારે મફતમાં મજૂરી કરવાની છે, મફતની અંદર એ લોકો નચાડે એમ નાચવાનું છે અને એ 5 વર્ષ તમારા વેવ થવાના છે, સિનિયોરિટીમાં ગણાવવાના નથી. તમારી ઓરિજિનલ નોકરી ગણાશે 5 વર્ષ પૂરા થાય, 6ઠું વર્ષ ચાલુ થાય એ દિવસથી. 5 વર્ષ તમે પ્રોબેશન પીરિયડમાં ફિક્સ પગારમાં કરાર આધારિત નોકરીમાં છો. કાયમી નોકરીમાં, સરકારની ભાષામાં કાયમી નોકરીમાં નથી. હાઈકોર્ટ તમને પહેલા દિવસથી જો પૂરો પગાર આપતી હોય, તમને બધા લાભ આપતી હોય, તો ભાઈ ત્યાં ઓફિસમાં બેસી એના પંખે, એના એસીમાં, એની લાઇટ, એનું ટેબલ ને એનું કોમ્પ્યુટર, આપણે ખાલી ઘેરથી નાહી ધોઈ અને સારા કપડાં પહેરીને જવાનું છે અને બધું એનું હોય. લાલાભાઈના લુગડા ને મફાભાઈનો હાબો અમારા બનાસકાંઠા પાલનપુર તાલુકામાં કહેવત પ્રચલિત છે. લુગડા કપડાં કોના? લાલાભાઈના. અને સાબુ કોનો? મફાભાઈનો. આપણું કંઈ નહીં. તો આપણે એવી નોકરી કરવાની આવે અને આપણે એવું કહેતા હોય કે હાઈકોર્ટની નોકરી ના કરાય, તો સમજી લેવાનું કે ચોક્કસથી આ વ્યક્તિ વિઘ્ન સંતોષી જીવ છે. આ વ્યક્તિ લોકોને ખોટા રવાડે ચડાવી રહ્યો છે. ક્યારેય એવા લોકોની વાતો પર વિશ્વાસ નહીં કરવાનો મિત્રો. આપણે નોકરી લેવા માટે 5-5 વર્ષ તમે લોકો મહેનત કરી, તમને ખબર હશે, એમાં કંઈ કહેવાની જરૂર નહીં મારે. તમે લોકોએ કેટલી બધી મહેનત કરી છે કે આ નોકરી તમને મળે. એટલે કોઈની વાતોમાં આવવાનું નહીં. તમારે મેં તમને પહેલાં કીધું બધા બાલ દાઢીવાળા છીએ, બધાને દાઢીના બાલ આવી ગયા છે, મૂછો આવી ગઈ છે. કોઈ નાનો મોટો કે કોઈ ઇમેચ્યોર નથી કે જે મેન્સની પરીક્ષા પાસ કરીને આટલા સુધી પહોંચવાના વિડીયો જોતો હોય એ જેવો તેવો આલ્યો માલ્યો ના હોય. અને આલ્યો માલ્યો ના હોય તો એ પોતાની રીતે ડિસિઝન લેશે. ઓકે, આપણે જોવાનું છે કે 40 ગુણનું ટાઈપિંગ છે, 100 ગુણની પરીક્ષામાંથી 40% આપણું વેટેજ છે. 5 મિનિટ 10 મિનિટ મારો ગોળી. બીજી વસ્તુ કે આ ટાઈમે હાઈકોર્ટે આ વખતે આપણી 2024ની ભરતી પરીક્ષામાં 23-24માં હાઈકોર્ટે કેટલા કેન્ડિડેટ ક્વોલિફાય કર્યા? 3800. કરવાના કેટલા હોય? તો કે જનરલી કોઈ બી રિક્રુટમેન્ટ હોય એ રિક્રુટમેન્ટના 3 ગણા કેન્ડિડેટ આ લોકો લેખિત પરીક્ષામાં પાસ કરતા હોય છે. તો કે ભાઈ તમારી 1778 જગ્યાઓ છે, ચાલુ વેકન્સી 1778ની છે. તો 1778ને તમે 3થી ગુણશો ને 5300 પ્લસ જગ્યાઓ થાય. 5332 કે 52 જે થતી હોય પણ 5300 પ્લસ જગ્યાઓ થાય. પણ પેલો મિનિમમ ક્રાઇટેરિયા મૂક્યો હતો કેટલો? કે ભાઈ જનરલ કેટેગરીવાળા છે, નોન રિઝર્વ કેટેગરીવાળા છે, એમને 50% અને જે રિઝર્વ કેટેગરીવાળા છે ઈડબ્લ્યુએસથી લઈ અને જે એસટી સુધી વચ્ચે આવતી તમામ કેટેગરીઓ એ લોકોને મિનિમમ 45% આટલા માર્ક્સ લાવશે એમને આપણે પાછળની પરીક્ષામાં ટાઈપિંગ પરીક્ષામાં બોલાય છે. એવું મેન્સમાં એ લોકોએ નક્કી કર્યું હતું. તો મેન્સમાં એમને મળ્યા કેટલા? માત્ર 3800 અરાઉન્ડ. ખાલી 3800. જોઈતા હતા કેટલા? 5300 આજુબાજુ. તો એ તમે વિચાર કરો કે 1778 જગ્યાઓ માટે 5300 પ્લસ જોઈતા હતા, મળ્યા 3800. એટલે તમારી 50% કોમ્પિટિશન સીધી ઓછી થઈ. ગણિતની ભાષામાં વાત કરું, 3800ના 50% એટલે 5300 થઈ રહેતા હશે. ઉમેરો. તમારી 3 જણ વચ્ચે એક સીટ હોવી જોઈતી હતી, હવે 2 જણ વચ્ચે સીટ રહી. એટલે તમારે જે પેલા 2 જણ બાકીના 2 જણ જોડે ઝઘડો કરવાનો હતો, એને ફાઇટ, ઝઘડો ઇન ધ સેન્સ એક્ઝામની અંદર એને કમ્પીટ કરવાનો હતો, એને ફાઇટ આપવાની હતી, એ હવે તમારે એક જ જણાને આપવાની છે. એનો મતલબ એવો થયો કે અહીં આગળ તમારા માટે ગોલ્ડન ચાન્સ છે. શેનો? હાઈકોર્ટની અંદર આસિસ્ટન્ટ અથવા કેશિયર બનવાનો ચોખ્ખે ચોખ્ખો ગોલ્ડન ચાન્સ છે. આમાં બીજી કોઈ ગણતરી આવતી નથી. ગણતરી તમે મારા કરતાં મેથ્સ રીઝનિંગ તમારું સારું છે. 3800 જગ્યાઓ, 1778
3800 કેન્ડિડેટ, 1778 જગ્યાઓ, એક ઘોડો છે, 2 વરરાજા છે. હવે જોવાનું એ રહ્યું કયો વરરાજા ક્વોલિફાય થઈને ઘોડા ઉપર બેસે છે. આપણે આ કેલ્ક્યુલેશનથી જવાનું છે. ગઈ વખતની વાત કરું, મુદ્દો નંબર 2018-19ની જે રિક્રુટમેન્ટ હતી એમાં અરાઉન્ડ 850 જેટલી જગ્યાઓ હતી. કેટલી જગ્યાઓ હતી? 2018-19ની રિક્રુટમેન્ટમાં હાઈકોર્ટ આસિસ્ટન્ટની 850 આજુબાજુ જગ્યાઓ હતી છેલ્લી ભરતી પરીક્ષામાં ગઈ વખતની. અને એમાંથી લગભગ 300 આજુબાજુ જગ્યાઓ પડી રહી હતી, ખાલી વેવ જઈ હતી. વેવ જવું એટલે ખાલી પડી રહેવું, પછી ભરાય નહીં, એ નવી ભરતીની અંદર કેરી ઓન થાય નવી વેકન્ટ તરીકે. તો તમે વિચારો કે 850 કેન્ડિડેટ 2018, બહુ જાજી જૂની વાત નથી ભાઈ, આ આવી જ કોમ્પિટિશન હતી 18-19ની અંદર. 2018-19ની અંદર 850માંથી હાઈકોર્ટને 300+ જગ્યાઓ ખાલી પડી રાખવી પડી હતી. ક્વોલિફાઈડ કેન્ડિડેટ નહોતા મળ્યા, મતલબ કે 500 આજુબાજુ કેન્ડિડેટ જ મળ્યા હતા. તો હવે વિચારો એ 18-19ની ભરતી 23-24માં 1778 કેન્ડિડેટ માટે ગોલ્ડન ચાન્સ લઈને આવી છે. વર્ટિકલ હોરિઝોન્ટલ કેલ્ક્યુલેશન તમારે ઘેર બેસીને શાંતિથી આ વિડીયો પૂરો થાય એટલે એક વખત નોટ પેન લઈને બેસીને મેળવવાના. બરાબર? હું તો એટલું ગણું છું કે તમે 26,000ની નોકરી 5 વર્ષ માટે કરો અને હાઈકોર્ટની નોકરી તમે 5 વર્ષ માટે કરો તો દર મહિને પગારનો જે ડિફરન્સ આવે એ ગુણ્યા 12 ગુણ્યા 5 કરજો, કારણ કે 5 વર્ષ થાય. મહિનાનો ડિફરન્સ 5 વર્ષ માટે તમે કાઢજો અને એનું ટકો વ્યાજ ગણજો. 1% વ્યાજ માર્કેટ છે, 1% વ્યાજ ચાલે છે માર્કેટમાં, વેપારી વ્યાજ છે. હો ભાઈ, જે પેલા 10, 15, 5, 10% વાળી વાત નહીં કરતો, વેપારી વ્યાજ 1% છે. તો તમે મને 1% વ્યાજ પ્રમાણે ગણતરી કરીને કહેજો કે 5 વર્ષના અંતે કેટલું થાય. પછી બીજી વાત, બરાબર? એટલે આ કેલ્ક્યુલેશન આપણી પહેલી હોવી જોઈએ. હવે ક્લાસ જોઈન કરવા કે કેમ, હવે મુદ્દો પેલો પ્રશ્ન હતો એ કે ક્લાસ જોઈન કરવા તો કેમ કરવા કે કેમ. યસ, હા, પણ કોને કરવાના? જો તમારી જોડે કોઈ સફિશિયન્ટ નોલેજ ધરાવતું કોઈ વ્યક્તિ હોય, એવો કોઈ વ્યક્તિ કે જેની જોડે સફિશિયન્ટ ટાઈપિંગનું નોલેજ હોય અને એવો કોઈ તમને ગાઈડ ના મળે તો તમે ટાઈપિંગના ક્લાસ જોઈન કરી શકો. ટાઈપિંગના ક્લાસ તમે ક્યારે જોઈન કરી શકો? હા, ઇફ યુ ડોન્ટ હેવ સફિશિયન્ટ નોલેજ રિલેટેડ ટુ સ્પીડ ટાઈપિંગ. તમારી જોડે સ્પીડ ટાઈપિંગનું, ખાલી ટાઈપિંગ નહીં ભાઈ, ખાલી ટાઈપિંગ તો નાના છોકરા 5મા 10મા છોકરા હોય ને 5મા 8મા 8મું ભણતા એ એવું ટાઈપિંગ તો કરતા હોય. એવું નહીં, સ્પીડ ટાઈપિંગનું સફિશિયન્ટ નોલેજ તમારી જોડે ના હોય અથવા એવો કોઈ વ્યક્તિ તમારી જોડે ના હોય કે જે તમને ગાઈડ કરી શકે અથવા પૂરેપૂરું ગાઈડન્સ આપી શકે તો તમે ક્લાસ જોઈન 100% કરજો. ક્યાં કરજો એવું હું ક્યાંય નથી કહેતો, મારી જોડે આવજો. તમારું નજીકમાં પડતું હોય, તમને ક્યાંય રેફરન્સથી મળ્યું હોય, તમારે જ્યાં કરવું હોય ત્યાં કરી શકાય. હું તો કહું ક્યાંય એવી સંસ્થા ચાલતી હોય ગવર્મેન્ટની અથવા કોઈ સામાજિક કે શૈક્ષણિક સંસ્થા ચાલતી હોય કે જ્યાં એ લોકો તમને બેસવા દેતા હોય અને ફ્રીમાં થતું હોય તોય કરાય. પણ ત્યારે જ્યારે આવું કંઈ ના હોય તો પછી કોને ના કરવા જોઈએ? તમારે ક્લાસ ક્યારે ન કરાય? તમારી જોડે એવો કોઈ વ્યક્તિ છે કે જેણે ભૂતકાળની અંદર આવી સફિશિયન્ટ શું કહેવાય ટાઈપિંગ સ્કિલ કેળવેલી હોય, કાં તો ક્લાસીસથી કેળવેલી હોય, કાં તો પોતાના અનુભવથી કેળવેલી હોય નોકરીના બેઝ ઉપર, અને એવો વ્યક્તિ તમને જોડે રાખી રોજ તમને ગાઈડ કરી, તમને મોનિટર કરી, તમારી ભૂલો સુધારીને સ્પીડ ગેઇન કરાવી શકતો હોય, સ્પીડમાં વધારો લવડાવી શકતો હોય તો તમારે ક્લાસ કરવાની ક્યાંય જરૂર નથી. ગેરગંગા છે. પણ કોને? આ કીધું એમને. બાકી કોઈની વાતોમાં નહીં આવવાનું. બરાબર? ઓકે, એટલે આ ક્લાસ કરવા કે નહીં એની આપણે કથા કરી. હવે જઈએ નેક્સ્ટ સ્લાઇડ ઉપર. બીજો ક્વેશ્ચન હતો, વોટ ઇઝ શ્રુતિ? શ્રુતિ શું છે? ઘણા લોકો કમેન્ટ મારશે કે શ્રુતિ XYZ છે. અમુક લોકો એવી કમેન્ટ મારશે કે હું બોલી ના શકું લેક્ચરર તરીકે. શ્રુતિ એ ફોન્ટ છે. શ્રુતિ એ શું છે? ફોન્ટ છે. ફોન્ટનું ફેમિલી છે. શ્રુતિ એ યુનિકોડ, ગુજરાતીની અંદર જે યુનિકોડ ફોન્ટ આવે ફોન્ટ ફેમિલીનો એક ફોન્ટ છે શ્રુતિ. શ્રુતિ એ ગુજરાતી નથી. શ્રુતિ ગુજરાતી નથી. શ્રુતિ તમિલમાં આવે છે, શ્રુતિ મરાઠીમાં આવે છે, શ્રુતિ કન્નડામાં આવે છે, શ્રુતિ હિન્દીમાં આવે છે. તમે પણ એ છે એ યુનિકોડ ફોન્ટ છે, શ્રુતિ છે એ. અને આપણે શ્રુતિ એટલે તો એક ફોન્ટ છે, એટલે એને મારો ગોળી. શ્રુતિ શું છે? એ એક ફોન્ટ છે. બરાબર?
આપણે શું કરવાનું છે, આપણે ગુજરાતી ઇન્ડિક ઇનપુટ 3 ગુજરાતી ઇન્ડિક ઇનપુટ 3 નામનું સોફ્ટવેર 64 બીટની ઓએસ હોય તો 64 બીટ, 32 બીટની હોય તો 32 બીટ, મારી ચેનલ ટેલિગ્રામ ચેનલ t.me/horizon computer એમાં પિન મેં કરેલા છે, બરાબર. કોઈને લેવા હોય તો એ ઇન્ડિક ઇનપુટ 3 જે છે ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવાના છે. પછી તમે માઇક્રોસોફ્ટ વર્ડની ફાઇલ ખોલો કે નોટપેડ ખોલો, એમાં અલ્ટર શિફ્ટ કરો અને પછી તમે જે લખો એ લખાય છે એમાં ઉપર તમે ફોન્ટ જોજો. જે લોકોને વર્ડ ફાવતું છે, એક્સેલ ફાવતું છે, પાવર પોઈન્ટ ફાવતું છે, તમે લોકો ઉપર જઈને ફોન્ટ જોજો. ફોન્ટ જોશો તમને ખ્યાલ આવશે કે ઉપર શ્રુતિ લખેલો એ ખાલી ફોન્ટ છે. તમે એકચ્યુઅલી ટાઈપિંગ શેમાં કરવાના છો, હાઈકોર્ટ એક્ઝામ શેમાં લેવાનું છે, ગુજરાત સરકારે અત્યાર સુધી કે શેમાં એક્ઝામ લીધી છે, ગુજરાતી ઇન્ડિક ઇનપુટ 3માં. હવે અહીંયા આગળ જુઓ, આ મેં GUI મૂક્યું, એમાં તમને આ GUI જે મૂક્યું છે 2018-19ની ભરતીનું છે. આ મેં તમારી સામે જે ફોટા મૂક્યા બે ઉપર નીચેના હું સમજાવી જ રહ્યો છું. 2018-19ની ભરતીમાં શું હતું તો કે ભાઈ ગુજરાતી ઇન્ડિક ઇનપુટ 3 તો હતું જ, બરાબર. ગુજરાતી ઇન્ડિક ઇનપુટ 3 હતું. આ એની નોટિફિકેશન છે 2018-19ની. જે નીચેનો ફોટો છે 2018-19ની નોટિફિકેશન છે. અને એમાં જુઓ એને ટોટલ 7 કીબોર્ડ લખ્યા છે, 1 2 3 4 5 6 7. અને આ 7 કીબોર્ડના અંતે એવું લખેલું છે કે કેન્ડિડેટ્સ વિલ નોટ બી અલાઉડ ટુ યુઝ ગુજરાતી ટ્રાન્સલેશન. તો અહીંયા આગળ એવું કહે છે કે ભાઈ આ 7 કીબોર્ડ તમારે વાપરવાના છે, એના સિવાય 8મું કે ટ્રાન્સલેશન નામનું કીબોર્ડ છે તમારે વાપરવાનું નથી. પણ આ છે શું, તો તમે જ્યારે ગુજરાતી ઇન્ડિક ઇનપુટ 3 એ તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરો અને એનું લેંગ્વેજ બાર તમે ઓપન કરીને સેટિંગમાં જશો એટલે એના સેટિંગમાં જો એના કીબોર્ડમાં ટોટલ 8 કીબોર્ડ આવે છે. ગણી લો. આ મેં લાલ કલરની પેન જાણી જોઈને એવી આછી લગાવી છે કે જેથી કરી વંચાય. અને સૌથી પહેલું જે કીબોર્ડ છે ને એ ગુજરાતી ટ્રાન્સલિટ્રેશન જ છે. અને ગુજરાતી ટ્રાન્સલિટ્રેશનનો ઉપયોગ કરવો કે કેમ, તો 19માં તો એને ના પાડી હતી કે વાપરવાનું નથી, તો એના સિવાય બાકીના 7 રહ્યા એ 7 જોવા રહ્યા. ઘરની વાત નથી ભાઈ, એટલે તો ત્યાંથી લઈને આવ્યા સીધું. આ 7 જે કીબોર્ડ છે એ 7 આ રહ્યા બેઠા, કોપી એન્ડ પેસ્ટ. 18-19ની ભરતી હતી એટલે તમને 18-19 વાળા મિત્રો એવું કહેતા હોય કે ભાઈ ગુજરાતી ટ્રાન્સલિટ્રેશન અલાઉ નથી કરતા, તો 18-19 વાળા સાચા, કારણ કે એમની ભરતીમાં એવા નિયમ હતા. પણ એ વાતને ઓલરેડી 5 વર્ષ થઈ ચૂક્યા છે. 5 વર્ષ જતા રહ્યા એ ભરતીને, અને હવે આવી ગયા આપણે કરંટ રિક્રુટમેન્ટ ઉપર. ચાલુ ભરતીમાં 2023ની જે ભરતી છે જેના માટે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ, એની અંદર જુઓ અમે આ 7 કીબોર્ડ 8 કીબોર્ડમાં મેં પહેલું એટલા માટે અહીં કાઢ્યું હતું કારણ કે 18-19માં નહોતું. અહીં આગળ જુઓ, આ તાજેતરની જે કરંટ જે રિક્રુટમેન્ટ છે એની અંદર એમાં બી અહીંયા બી 7 કીબોર્ડ હતા, અહીંયા બી 7 કીબોર્ડ જ આપ્યા છે. પણ અહીં આગળ આ 7માંથી અહીં કોપી પેસ્ટ મારેલું હતું, આ 7માંથી જુઓ છેલ્લેથી બીજું સ્પેશિયલ કેરેક્ટર નામનું એક કીબોર્ડ છે. 8 તો છે જ, છેલ્લેથી બીજું સ્પેશિયલ કેરેક્ટર નામનું કીબોર્ડ છે. એ 24ની ભરતીમાં સ્પેશિયલ કેરેક્ટર નામના કીબોર્ડનો ક્યાંય ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, કોઈ સ્પેસિફાય જ નથી કર્યું. અને આની સાપેક્ષે તમે જોશો તો પહેલા નંબરે તમને ટ્રાન્સલિટ્રેશન જોવા મળશે. તમને ટ્રાન્સલિટ્રેશન જોવા મળે છે પહેલા નંબરે. એ આવ્યું જે ગઈ ભરતીમાં નહોતું પણ તમારી આ ભરતીમાં છે. અને એ એકલું નથી ભાઈ, એવા તો ટોટલ 8 છે, પણ 8માંથી તમને 7 આપ્યા. અને આ 7 જે આપ્યા એમાંથી છેલ્લેથી બીજું સ્પેશિયલ કેરેક્ટર નામનું કીબોર્ડ જે ગઈ ભરતીમાં હતું એ આ ભરતીમાં નથી. આ સીધો હિસાબ. એમાં તમારે વર્ટિકલ ગણતરી મારો વર્ટિકલ મારો, અને હોરિઝોન્ટલ ગણતરી મારો તો હોરિઝોન્ટલ ગણતરી મારો. બરાબર? ઓકે. એટલે જસ્ટ અ મિનિટ. ઓકે, આ બે ભરતી વચ્ચે કમ્પેરિઝન થઈ ગઈ. કયા કીબોર્ડ વાપરવા દેવાના છે એ તમને ક્લિયર થઈ ગયું. શ્રુતિ શું છે ખબર પડી કે શ્રુતિ એ યુનિકોડ ફોન્ટનો એક ફોન્ટ છે, યુનિકોડ ફોન્ટ ફેમિલીમાંથી એક ફોન્ટ છે. એને અને ગુજરાતી ઇન્ડિક ઇનપુટ 3ને કોઈ લેવા દેવા નથી. આવું નવું હિન્દી ઇન્ડિક ઇનપુટ 3 આવે, આવું નવું કન્નડ ઇન્ડિક ઇનપુટ 3 આવે, તમિલ ઇન્ડિક ઇનપુટ આવે, હિન્દી ઇન્ડિક ઇનપુટ આવે. બરાબર? ઘણી બધી ભાષાઓની અંદર ઇન્ડિક ઇનપુટ 3 આવે છે. ભાષા ઇન્ડિયા ઉપર તમને મળી જાય વેબસાઇટ ઉપર. એ બધામાં તમે ટાઈપિંગ કરો એટલે ફોન્ટ તો શ્રુતિ જ આવે, કારણ કે યુનિકોડ ફોન્ટ છે. બરાબર? યુનિકોડ એ ટેકનિકલ વર્ડ છે, એમાં જવું નથી, પણ તમે સમજી ગયા છો કે અલ્ટિમેટલી આ કીબોર્ડ શું છે, કઈ રીતે હોય.
ઓકે, હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન એવો હતો કે વોટ વિલ બી ધ એક્ઝામ, વોટ વિલ બી ધ ટાઈપિંગ ટાઈમ ઇન ધ ગિવન ઇન ધ એક્ઝામ ફોર બોથ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી ટાઈપિંગ. આ વખતે આપણને ચાલુ ભરતીમાં આપણને ઇંગ્લિશ ટાઈપિંગ માટે કેટલી મિનિટ આપશે હાઈકોર્ટ, અને ગુજરાતી ટાઈપિંગ માટે કેટલી મિનિટ આપશે? અમુક લોકો એવા ગપગોળા ચલાવે છે કે ઇંગ્લિશ ટાઈપિંગની 5 મિનિટ આપશે, 5 મિનિટ ગુજરાતી ટાઈપિંગની આપશે, ટોટલ 10 મિનિટ આપશે. એવું ક્યાંય લખેલું નથી, બરાબર? એ લોકોએ 10 મિનિટ ખાલી જનરલ લખી છે. હવે અને એમાં પાછું એન્ડ ઓર લખ્યું છે. જો આ કેટલું સરસ મજાનું છે, કેટલી બધી વે મૂક્યા છે. એની ઈચ્છા થાય ને કે ખાલી ઇંગ્લિશ જ કરાવો તો ઇંગ્લિશ બી કરાવી શકે, બોલો. એની ઈચ્છા થાય ખાલી ગુજરાતી કરાવો તો ખાલી ગુજરાતી ટાઈપિંગ કરાવીને તમને મોકલી દે, અને એની ઈચ્છા થાય ને કે બે કરાવો તો બે કરાવે. જો હવે અહીં આગળ આ ફોટોગ્રાફ આપણે 2018-19ની જ્યારે તમારી ટાઈપિંગ એક્ઝામ લેવાની હતી એના પહેલાં જે નોટિસ આવે ને કે ભાઈ આ તારીખથી હવે કોલ લેટર ચાલુ થશે અને આ તારીખે એક્ઝામિનેશન છે, ડેટ આપવાની જે નોટિસ આવી, એ નોટિસમાં એમણે શું કર્યું જુઓ, ચોખવટ બંધ લખેલું છે ગઈ વખતની પરીક્ષામાં કે ગુજરાતી ટાઈપિંગ માટે 10 મિનિટ મળશે. કેટલા માર્ક્સ? 20 માર્ક માટે તમને કેટલી મિનિટ મળશે? 10 મિનિટ મળશે. અને મિનિમમ તમારે 40% તો લાવવા જ પડશે, 8 માર્ક તો લાવવા જ પડશે. એ તો ક્રાઇટેરિયા આ ભરતીમાં છે. બીજું એવું લખ્યું હતું કે ઇંગ્લિશ ટાઈપિંગ કેટલી મિનિટ મળશે? તો એના માટે પણ 10 મિનિટ મળશે. કેટલા માર્કનું ટાઈપિંગ છે? 20 માર્કનું. આ વખતે બી 20+20નું છે, ગઈ વખતે બી 20+20નું હતું. બંને માટે ગઈ વખતે 10-10 મિનિટ મળી હતી. આ વખતે હવે નોટિસમાં ખબર પડશે. અને આ વખતે બી એવું જ છે કે ગઈ વખતે બી 8-8 માર્ક્સ તમારે મિનિમમ લાવવાના હતા ફરજિયાત ટાઈપિંગ એક્ઝામ ક્વોલિફાય કરવા માટે, નોકરી લેવા માટે નહીં, ખાલી એક્ઝામ ક્વોલિફાય કરવા માટે. એ જ જૂનું જે શેડ્યુલ હતું બેઠું કોપી કર્યું છે. એટલે આ વખતે મે બી એ લોકો સેમ નોટિસ તારીખ અને સમય બદલી અને રિપીટ કરીએ કે બે એક્ઝામ વચ્ચે 5 મિનિટનો બ્રેક આપ્યો હતો. તો ટોટલ એક્ઝામ કેટલા મિનિટની થાય? તો 10 મિનિટનું ગુજરાતી ટાઈપિંગ, 10 મિનિટનું ઇંગ્લિશ ટાઈપિંગ, 20 મિનિટ અને 5 મિનિટનો બ્રેક એટલે 25 મિનિટ. હવે પ્રશ્ન થાય કે આ બ્રેક 5 મિનિટનો છે 15 મિનિટનો, એ તો એ લોકો નક્કી કરશે. એ બ્રેકનો ટાઈમ આપણે નક્કી કરવાનો નથી. આપણે તલવાર બરાબર અણી કાઢીને જવાની છે, ધાર કાઢીને અને આગળ અણી કાઢીને જવાની. આપણને તલવાર વાપરતા આવડતી હોવી જોઈએ, પછી યુદ્ધમાં ઉતારે તોય અને પટાક ખેલવા ઉતારે તોય. બરાબર? ઓકે, એટલે આ વખતે એક્ઝામ પેટર્ન માટે એક્ઝામ પેટર્નની અંદર તમને કેટલા માર્કનું હોઈ શકે તો સમજી લેજો કે મિનિમમ 10-10 માર્કની તમે એ પ્રમાણે પ્રેક્ટિસ કરજો. ઓકે, ચલો જવા દો. નેક્સ્ટ પછીનો પ્રશ્ન દો. વોટ વિલ બી ધ ટાઈપિંગ એક્ઝામ પેટર્ન ફોર ધીસ ટાઈમ? આ વખતે એક્ઝામ પેટર્ન કેવી હશે? પાછો પ્રશ્ન આવ્યો. તો આપણે જવું પડશે સાપેક્ષ, પાછલી એક્ઝામની જ લેવી પડશે. પાછલી એક્ઝામની સાપેક્ષ એટલે ગઈ વખતે 2018-19ની પરીક્ષામાં આ રીતે એ લોકોએ ટાઈપિંગ લીધું હતું. આ રીતે એટલે જો આ એનું નથી બધું, એવું ના કહેતા પેલા ઓરિજિનલ સરે લેક્ચર વિડીયો બતાવ્યો હતો અને એની અંદર એમણે પેલું હાઈકોર્ટનું સોફ્ટવેર બતાવ્યું હતું. ના, હાઈકોર્ટનું સોફ્ટવેર નથી ભાઈ, આ ફોટો હું મારી રીતે લાવ્યો છું. પણ ઉપર તમારો ફકરો આપેલો છે કે ભાઈ આપેલો છે, નીચે તમારે લખવાનું છે. તો આને સ્ક્રીન ટાઈપિંગ છે કે સ્ક્રીન ઉપર જ તમને તમારું શું કહેવાય ફકરો આપેલો હોય અને અહીં આગળ જ તમારે એનામાં તમારા જે યુઝર નેમ પાસવર્ડ એ લોકો જ્યાં એલોટ કરે એ પ્રમાણે તમારે લોગિન કરી અને તમારે અહીં આગળ આપેલા ફકરો જોઈને નીચે લખવાનો હોય. બરાબર? શાંતિથી માથાના ઉપર જડબાની નીચે બરફ મૂકી ખુરશી ઉપર 500 ગ્રામ ફેવિકોલ પાથરી અને ટાઈપિંગની પ્રેક્ટિસ કરજો. એ ફેવિકોલનું કેમ કીધું? એક્ઝામ આલીને આવશો એટલે દાડે યાદ આવશે કે સરે ફેવિકોલવાળી વાત સાચી કરી હતી. આ ફકરો બેઠે બેઠો નીચે છાપવાનો છે. જેમ જેમ તમે લખતા જશો એમાં સ્ક્રોલ થતો જશે, એટલે એ પ્રમાણે તમારું લખાણ થતું જશે. તો આવું ને આવું ઇંગ્લિશમાં હતું 10 મિનિટ માટે, આવું ને આવું ગુજરાતીમાં હતું 10 મિનિટ માટે. છેલ્લી ભરતી પરીક્ષામાં મે બી આ વખતે એની વસ્તુ રિપીટ કરી શકે. અને જો એવું ના કરે તો શું? ભરતી પરીક્ષા કઈ રીતે પૂરી કરવી એનો અબાધિત હક. ભરતી પરીક્ષા કઈ રીતે પૂરી કરવી એનો અબાધિત હક એ જે તે ભરતી બોર્ડ અથવા રિક્રુટમેન્ટ કરતી બોડીને છે. બરાબર? એટલે એવા કોઈ વેમમાં નહીં રહેવાનું કે આવું જ આવશે. આ તો છે જ, આ તમારે આ પ્રમાણે તૈયારી તો કરવાની જ છે. પણ આવતી ભરતી પરીક્ષા ગઈ ભરતી પરીક્ષાની સાપેક્ષે આ વખતે વિચારીએ કે જો કદાચ એક્ઝામ પેટર્નમાં ચેન્જ કરે તો શું કરી શકે. તો આ વખતે કદાચ તમને
હાર્ડ કોપી આપે, કાગળિયું પ્રિન્ટ કાઢી ના લે, એક બાજુ ઇંગ્લિશ ટાઈપિંગનું કાગળિયું હોય અને બીજી બાજુ પછી ના ઇંગ્લિશ ટાઈપિંગનો તમને પેપર આપે અને પછી કે બેઠા બેઠા સોફ્ટવેરમાં લખો, તો એના માટેની પણ તૈયારી રાખવાની. હું એવું નથી કહેતો કે હાર્ડ કોપી આવશે, હું એવું કહું છું કે મે બી ઓર મે નોટ બી, તમારે તૈયાર રહેવાનું. હાર્ડ કોપી ગઈ વખતે નથી આપી, આ વખતે હાર્ડ કોપી ના પણ આપે, આવું કરાવે, નાવું ના કરાવે તો કાગળમાં પ્રિન્ટ કાઢી ના લે, તમારે બેઠા બેઠા લખવાનું. એવી પ્રેક્ટિસ કરીને જજો ભાઈ. કોઈ ક્લાસવાળા એવું કહેતા હોય કે આવું જ આવશે તો કદાચ પોસિબલ છે કે કદાચ એમનું બોલેલું ફળી જાય, પણ એવું કોઈની જોડે પ્રોપર ઇન્ફોર્મેશન નથી. અને નોટિફિકેશનમાં ચોખ્ખું લખેલું છે, શું લખેલું છે? 10 મિનિટનું ટાઈપિંગ આપીશું. ક્યાંય લખ્યું નથી કે અમે આવું જ આપીશું તેવું આપીશું. આપણે બે રીતે તૈયારી રાખવાની, બરાબર? ઓકે, જવા દઈએ નેક્સ્ટ સ્લાઇડ, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ ઉપર આવ્યા, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવ્યા. શું ક્વેશ્ચન છે? ક્વેશ્ચન ઓફ 2024. વોટ અબાઉટ બેકસ્પેસ કી? બેકસ્પેસ વાપરવા દેશે? ના. તો શું બેકસ્પેસ તમારા કીબોર્ડમાંથી કાઢી દેશે? વર્લ્ડમાં એવું કોઈ કીબોર્ડ બન્યું છે કે જેમાં બેકસ્પેસની કી કાઢી શકાય અથવા બેકસ્પેસની કી ઉપર કોઈ એવું ગમ મારી શકાય કે તમે એક્ઝામ આપો એટલી વાર પૂરતું બેકસ્પેસ દબે જ નહીં? એ તો દબવાની જ છે, બેકસ્પેસની કી તો દબે જ ભાઈ. પણ તમારું જે સોફ્ટવેર હોય, તમારું ટાઈપિંગનું જે સોફ્ટવેર હોય એ સોફ્ટવેર એ રીતે ડિઝાઇન કરેલું હોય, એનું કોડિંગ એ રીતે કરેલું હોય કે તમે શબ્દ બનાવો, મતલબ શું થયો? શબ્દ ક્યારે બને? જુઓ, તમે ટાઈપિંગ કરતા હોય વચ્ચે સ્પેસ મારો, સ્પેસ બારની કી પ્રેસ કરો, એ વખતે તમારો જૂનો જે આગળ ટાઈપ કર્યો એ શબ્દ અલગ પડી જાય, અને આગળ ટાઈપ કરેલો શબ્દ જે અલગ પડી ગયો એ પછી લોક થઈ જાય. જે લખાઈ ગયો, સ્પેસ થઈ ગઈ, એના પહેલાંનો જે શબ્દ હતો એ અલગ પડી ગયો, શબ્દ લોક થઈ ગયો, પછી બેકસ્પેસ કામ નહીં કરે. તમે ગમે એટલી વાર દબાવશો ને તો એ બેકસ્પેસ કી કામ કરશે નહીં. તો ક્યારે કરશે બેકસ્પેસ કી કામ? ક્યારે કરશે? તમે જ્યાં સુધી શબ્દ લખો છો, સ્પેસ બાર નથી દબાવતા, ત્યાં સુધી જેટલી વાર બેકસ્પેસ મારવી હોય એટલી વાર તમે યુઝ કરી શકશો. અને ધ્યાન રહે કે બેકસ્પેસ લગાવવાના કોઈ પણ ક્યાંય પણ નેગેટિવ માર્ક્સ થયા નથી. કોઈ ખોટી વાતોમાં, કોઈ ખોટી અફવામાં આવવાનું નહીં. અને ભવિષ્યમાં થાય તો એ લોકો આપણને કહેશે કે ભાઈ અમે આવું કરવાના છીએ. અત્યાર સુધી તો એવું કશું છે નહીં. પણ બેકસ્પેસ બંધ કરી શકાય ક્યારે થાય? તો સોફ્ટવેરમાં કોડિંગ કરેલું હોય કે ભાઈ એનું જે સ્પેસ કરો એટલે બેકસ્પેસ ઓટોમેટિકલી કામ કરતી તે બંધ થઈ જાય. નવા વર્ડમાં કરશે, જે લોક થઈ ગયો એ વાત પૂરી, રાત ગઈ બાત ગઈ. તો અહીંથી આપણને એક વસ્તુ શીખવા મળે કે ધ્યાનથી પૂરતું કોન્સન્ટ્રેટ કરી અને વ્યવસ્થિત મેક્સિમમ એક્યુરેસી સાથે ટાઈપિંગ કરજો. બાકી જે શબ્દ લોક થઈ ગયા એ ગયા, પછી એના માટે બીજો કોઈ ઉદ્ધાર, બીજો કોઈ રસ્તો, ઓલ્ટરનેટિવ વે કોઈ અવેલેબલ નથી. આમાં બીજો ત્રીજો કોઈ નેક્સ્ટ ટ્રાયલ આવતો જ નથી ભાઈ, બરાબર? પણ કોઈ નેગેટિવ માર્કિંગ થતું નથી, એટલે ડોન્ટ વરી, બરાબર? અને અહીંયા આગળ જો એક GUI છે, મારી જોડે મને એક વેબસાઇટ મળી હતી. આ નીચે મેં અહીંયા આગળ તમે આ વિડીયો પોઝ કરી અને જોઈ લેજો, આ વેબસાઇટની URL મેં લખી છે. આ વેબસાઇટની અંદર એટલું મસ્ત PHP બનાવેલી વેબસાઇટ છે. હું પોતે બી PHP ડેવલપર છું, એટલે મને આ વેબસાઇટનું GUI અને એનો ફ્લો ગમ્યો. કઈ રીતે? તો કે ભાઈ અહીંયા આગળ તમે ટાઈપિંગ એક્ઝામ મોડમાં આપવું હોય, તમારે એક્ઝામની પ્રેક્ટિસ કરવી હોય, રિયલ એક્ઝામ ફિલિંગ, તો તમે લઈ શકો તમારા ઘરે બેઠા તમારા પીસીમાં, તમારા લેપટોપમાં. આ વેબસાઇટ ઓપન કરી તમારું સિમ્પલી ખાલી નામ, મિનિટ સિલેક્ટ કરી લેવાનું કે કેટલી મિનિટનો ફકરો ટાઈપ કરવો છે, બરાબર? અને અહીંથી જો આ આવ્યું બેકસ્પેસ, અમે આ આવ્યું, આવું કંઈ ત્યાં નહોતું. આ કાળા કલરથી જે રેક્ટેંગલ આવ્યો ને તો મેં મૂક્યો છે. આ જે બેકસ્પેસ છે ને, તમે એનેબલ ડિસેબલ કરી શકો. જો એનેબલ છે એનો મતલબ એવો થયો કે તમે ફકરો લખશો એમાં ગમે ત્યારે ગમે ત્યાં બેકસ્પેસ લગાવી શકશો. અને જો બેકસ્પેસ બંધ કરીને પ્રેક્ટિસ કરવી હોય કે ચાલુ શબ્દમાં બેકસ્પેસ કામ ના કરે, માનો કે મયુર લખવું છે તો MAYUR આવે, પણ MAY લખાઈ ગયો અને પછી બેકસ્પેસ મારી એ કાઢીને યુ લખવો હશે તો બેકસ્પેસ કામ નથી કરવા, ચાલુમાં નથી કરવા દેવી. એવું કરવું હોય તો આ એનેબલ તમને આ ઓપ્શન આવે છે, બેકસ્પેસને અહીંથી ડિસેબલ કરી દેવાની. બેકસ્પેસને શું કરી દેવાની? ડિસેબલ. એટલે બેકસ્પેસની કી તમારા સોફ્ટવેર પૂરતી, તમારા એક્ઝામ પૂરતી કામ કરતી બંધ થઈ જશે. આ તમારી પ્રેક્ટિસ માટે, આ તમારી પ્રેક્ટિસ માટે કે તમે જો બેકસ્પેસ મારવાની આદત બહુ હોય તો બેકસ્પેસ બંધ કરીને આના ઉપર પ્રેક્ટિસ તમે કરી શકો, બરાબર? આ મારા ઘરની વેબસાઇટ નથી ભાઈ, સારી વેબસાઇટ છે, જેણે બી બનાવી બહુ સારું કામ છે એમનું. ઓકે, તો અહીં આગળ તમે બેકસ્પેસ બંધ કરીને પ્રેક્ટિસ કરી શકો, જેથી તમને ત્યાં એક્ઝામની અંદર તકલીફ ના પડે.
ધેટ્સ ઓલ. બાકી કોઈ નેગેટિવ માર્કિંગ નથી. બેકસ્પેસ લગાવી શકાય ચાલુ શબ્દમાં, શબ્દ લોક થયા પછી નહીં લગાવી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આપણે ગણિત ઉપર આવીએ, કારણ કે મારો ફેવરેટ સબ્જેક્ટ છે ગણિત, મેથેમેટિક્સ. વર્ડ પર મિનિટ, શબ્દ પ્રતિ મિનિટ અને કી હિટ્સ પર મિનિટ. અહીંયા આગળ ભલે આમને કી હિટ પર અવર લખ્યું, આપણે મિનિટની ચર્ચા કરીએ. વર્ડ્સ પર મિનિટ શું છે? WPM. તો WPM શું છે? તો એની ડેફિનેશન મેં આવી રીતે કરેલી છે, બહુ પહેલાંથી કરાવતા આવીએ છીએ. વર્ડ્સ પર મિનિટ યાની WPM ઇઝ નંબર ઓફ વર્ડ્સ યુ ટાઈપ ઇન 1 મિનિટ. તમે 1 મિનિટની અંદર કેટલા શબ્દો લખી શકો છો, એ નંબર ઓફ વર્ડ્સ તમે જેટલા લખ્યા હોય એ તમારી થાય વર્ડ પર મિનિટ, એટલે કે WPM તમારી સ્પીડ થાય. પણ આમાં સ્પીડ કઈ રીતે ગણવી? શબ્દો તો કોઈ ગમે એટલા લખી નાખે, બરાબર, અટમ સટમ અબકડ તબકડ ગમે ત્યાં લખી નાખે, તો શું એ શબ્દોને સાચા ગણવા? નહીં. માનો કે તમે 1 મિનિટમાં 40 શબ્દો લખ્યા, એવરેજ તમે 1 મિનિટમાં માનો કે તમે 40 શબ્દો લખ્યા, 40માંથી તમારા 4 શબ્દો ખોટા છે. તમે 1 મિનિટમાં 40 વર્ડ્સ ટાઈપ કર્યા, એમાંથી 4 વર્ડ્સ તમારા રોંગ છે, ખોટા છે. તો 40 - 4 ટોટલ લખેલા શબ્દો, એમાંથી ખોટા શબ્દો બાદ કરો એટલે કેટલા બચ્યા? 36. તો આ તમારી નેટ સ્પીડ થઈ. 36 ઇઝ યોર નેટ સ્પીડ એન્ડ 40 ઇઝ યોર ગ્રોસ સ્પીડ. તો તમારે ગ્રોસ સ્પીડ કન્સિડર નથી કરવાની, તમારે નેટ સ્પીડ કન્સિડર કરવાની છે કે તમારી નેટ સ્પીડ 36 છે, 40 નથી. 40 તમારી ગ્રોસ સ્પીડ છે, એમાં ખોટા શબ્દો ના ગણાય. આ વર્ડ પર મિનિટની કથા થઈ. આ ડેફિનેશનમાં એ લખેલું છે, હિયર સ્પીડ ઇઝ મેઝર્ડ એઝ નેટ સ્પીડ, ધેટ ઇઝ ગ્રોસ સ્પીડ માઇનસ રોંગ વર્ડ્સ. ગ્રોસ સ્પીડ એટલે નંબર ઓફ વર્ડ્સ તમે ટોટલ ટાઈપ કર્યા અને એમાંથી ખોટા શબ્દો બાદ કરતા મળતા કેટલા શબ્દો બચ્યા, એ તમારી 1 મિનિટની જે નેટ સ્પીડ થાય, અને એ જ તમારી સાચી સ્પીડ તરીકે ગણવામાં આવે છે, બરાબર. અને અહીં આગળ શબ્દ ક્યારે બને? તો મેં લખ્યું અહીં આગળ, હિયર યુ નીડ ટુ કન્સિડર વર્ડ સેપરેટેડ બાય સ્પેસીસ. તમે જેટલા સ્પેસ મારો એટલા શબ્દો બને. સ્પેસ બાર ક્રિએટ્સ ન્યૂ વર્ડ. તમે સ્પેસ શું કહેવાય, તમે તમારા કીબોર્ડ ઉપરથી સ્પેસની કી પ્રેસ કરો એટલે એક શબ્દ બની ગયો કહેવાય. પણ એમ જેમ ઈચ્છા થાય એમ શબ્દ ના બનાવાય. એ તો પેલી બાજુ પહેલાં જેવું આપ્યું હોય એને એવું લખીએ ને, ત્યારે જ શબ્દો બને. એ પ્રમાણે પછી પેલામાં 8 કેરેક્ટર લખેલા હોય એનો શબ્દ હોય, તમે 4 + 4 ના 2 બનાવો તો એમ 2 શબ્દો ના ગણાય ભાઈ. એ સાચું જે ગણાતું એ જ ગણાય. હવે આ બાજુ આવો, આ નીચેના 2 ફોટા ભલે રહ્યા, એ મારું નામ છે, બરાબર. અને હવે પેલી બાજુ જઈએ, કી હિટ્સ પર મિનિટ અથવા કી સ્ટ્રોક્સ પર મિનિટ અથવા કી ડિપ્રેશન્સ પર મિનિટ. જો 3 શબ્દો વપરાય. કી હિટ બોલો તોય ચાલે, તમે કીબોર્ડ ઉપરથી કેટલી કી દબાવો છો, હિટ કરો છો આંગળીથી. કી સ્ટ્રોક્સ, કેટલા સ્ટ્રોક તમે કરો છો કીબોર્ડ ઉપર કીઝના. અથવા કી ડિપ્રેશન, તમે કેટલી કી પ્રેસ કરો છો 1 મિનિટમાં. એને આ 3 સિનોનિમ છે, કી હિટ્સ, કી સ્ટ્રોક્સ અને કી ડિપ્રેશન્સ. આપણે એમણે હાઈકોર્ટે આપણને 5000 કી ડિપ્રેશન કીધા છે, બરાબર. પણ એ પછી ગણીએ, કી ડિપ્રેશન્સ પર મિનિટ ઇઝ અથવા કી હિટ્સ પર મિનિટ ઇઝ ઓર કી સ્ટ્રોક્સ પર મિનિટ ઇઝ નંબર ઓફ કેરેક્ટર્સ યુ ટાઈપ ઇન 1 મિનિટ. તમે 1 મિનિટની અંદર કુલ કેટલા અક્ષરો ટાઈપ કર્યા ઇન્ક્લુડિંગ સ્પેસ. જ્યારે શબ્દો ગણવાની વાત આવે એટલે સ્પેસ નથી ગણાતું, ધ્યાન રાખજો. શબ્દ જ ગણાય, સ્પેસથી શબ્દ છૂટો પડે, સ્પેસની ગણતરી નથી આવતી. જ્યારે કી સ્ટ્રોક, કી ડિપ્રેશન, કી હિટની ગણતરી કરવાની આવે એ વખતે તમારી સ્પેસ ગણાય છે. 1 મિનિટમાં કીબોર્ડ ઉપર કેટલી કી તમે પ્રેસ કરો, પણ એ સાચી હો. એમ પછી અબકડ તબકડામાં ફરી વળી એવી રીતે નહીં. એકોર્ડિંગ ટુ ગિવન ટેક્સ્ટ, તમને આપેલા ટેક્સ્ટ પ્રમાણે તમે કોઈ ભૂલ કર્યા વગર કેરેક્ટર ટુ કેરેક્ટર મેપિંગ થાય છે. અહીંયા આગળ અમારે C++, જાવા, PHP છે, પાયથન છે, આની અંદર અમે એક પ્રોગ્રામ સ્ટ્રિંગના બનાવડાવીએ. એમાં સ્ટ્રિંગ કમ્પેરિઝનના જે પ્રોગ્રામ આવે એની અંદર અમે કેરેક્ટર બાય કેરેક્ટર સ્ટ્રિંગ મેપ કરાવીએ, બરાબર. તો ખબર પડે કે એક્ઝેક્ટલી કેરેક્ટર બાય કેરેક્ટર મેપ થાય છે કે નહીં. એ જ એલ્ગોરિધમ અહીંયા લાગુ કરેલો. અલ્ટિમેટલી તો સોફ્ટવેર બનાવવા માટે તો પ્રોગ્રામિંગનો જ યુઝ કરેલો હોય. એ એલ્ગોરિધમના બેઝ ઉપર તમે કેટલા કી ડિપ્રેશન સાચા વિથ રિસ્પેક્ટ ટુ ગિવન ટેક્સ્ટ, એકોર્ડિંગ ટુ ગિવન ટેક્સ્ટ, એ તમે કેટલા કી ડિપ્રેશન પર અવર કરો છો, 1 મિનિટમાં કેટલા દબાવો છો, એ પ્રમાણે 60ના ગુણાકારમાં જાય કે કલાકમાં કેટલા તમે કરી શકો, બરાબર.
અને અહીંયા આગળ લખેલું છે હિયર એકોર્ડિંગ ટુ ગિવન ટેક્સ ધેર ઇઝ નો નીડ ટુ કન્સિડર વર્ડ્સ પર મિનિટ. અહીંયા આગળ શબ્દો પ્રતિ મિનિટ ગણવાના જ નથી ભાઈ. WPM એ તમારી સ્પીડ ક્યાંય હાઈકોર્ટે માગી જ નથી. હાઈકોર્ટે એવું કીધું કે અમારે 5000 કી ડિપ્રેશન કરી શકતો એવો માણસ જોઈએ. કઈ ભાષામાં? તો અંગ્રેજીમાં. કઈ ભાષામાં? ગુજરાતીમાં. કઈ ભાષામાં? પંજાબીમાં, તમિલમાં, કન્નડમાં, હિન્દીમાં. તમે જે અલગ અલગ સ્ટેટની અલગ અલગ હાઈકોર્ટ હોય ભાઈ. આપણા સ્ટેટમાં આપણે ગુજરાતી માંગે છે. 5000 કી ડિપ્રેશન પર અવર થવા જોઈએ. તો પ્રશ્ન એમ થાય, પાછળ જવા દો ને, ક્વેશ્ચન એમ થાય, હજુ જવા દો, નહીં પ્રીવિયસ ઓકે, હજુ જવા દો, ઇન્ડિક 3 ઉપર જવા દો. ઓકે, તો હવે ક્વેશ્ચન એમ થાય, પેલો પ્રશ્ન આવ્યો જુઓ કે ટ્રાન્સલેશન અહીંયા આગળ આપણને આપણી ભરતીમાં 2023-24ની ભરતીમાં ટ્રાન્સલેશન અલાઉ કર્યું છે, બરાબર. તો આ ટ્રાન્સલેશન અલાઉ કર્યું છે. હવે આજથી અમે ટાઈપિંગ ચાલુ કરીએ તો અમારે ટ્રાન્સલેશનમાં ટાઈપિંગ કરવું જોઈએ કે બકમનમાં કરવું જોઈએ? તો બકમન એટલે તમારા આ રે કીબોર્ડ યાર, જો આ ને રેમિંગ્ટન ઇન્ડિકા છે એ પણ બકમન છે. પછી અહીંયા આગળ છેલ્લું છે ગુજરાતી ટેરાફોન્ટ, જે ઇન્ડિકા છે ને, ગુજરાતી ટેરાફોન્ટ છે, રેમિંગ્ટન ઇન્ડિકા છે, આ બધા તમારા બકમન જ છે. એ કી એ દબાવો એટલે બ લખાય, એસ દબાવો એટલે બ ક લખાય, અને ડી દબાવો એટલે મ લખાય, બકમ. તો હવે કયું લેવું? ધર્મ સંકટ આવીને ઊભું હોય. કોઈ એકેડેમીવાળા બધા પોતપોતાની રીતે અલગ અલગ શું કહેવાય, પોતાના જેને જે ખબર પડતી હોય એ પ્રમાણે લોકો એકબીજાના સજેશન આપે જાય છે. અમુક તો સોશિયલ મીડિયાની અંદર સ્વઘોષિત ધર્મગુરુઓ બની બેઠા છે ટાઈપિંગના, જાણે પેઢીઓથી કરતા હોય એવી રીતે. 20-25 વર્ષનો અનુભવ હોય ને એવાય અમુક તો બની બેસી ગયા છે. વિઘ્ન સંતોષી જીવો એ લોકો ટાઈપિંગની સ્પીડ લાઈન બેઠા છે ને તમને ગેરમાર્ગે દોરે, ધ્યાન રાખજો. એ લોકો ટાઈપિંગની સ્પીડ લાઈન બેઠા છે, એ લોકો સ્કિલ કેળવીને બેઠા છે, એટલે તમને એવું કહે છે કે આવું કરજો ને તેવું કરજો, અથવા આવું ના કરાય. એ ગેરમાર્ગે દોરવાનો છે. મેં તમને પહેલાં કીધું તમારા બધાને દાઢી મૂછ આવી ગયા, તો મેચ્યોરિટી મેચ્યોરિટી તમારામાં આવી ગઈ, તમે મેન્સની પરીક્ષા કરી ક્વોલિફાય થઈને આવ્યા છો, આલ્યા માલ્યા નથી. તમારી જાતે ડિસિઝન લેવાનું છે. હું અહીંયા આગળ મારી બુદ્ધિમત્તા પ્રમાણે સમજાવું, અથવા મારો જે અનુભવ છે 2010થી હું એન્જિનિયરિંગના સ્ટુડન્ટ ભણાવતો આવું છું, ત્યારથી લઈને તમારી સામે આજ 2024માં ઊભો છું. 14-15 વર્ષનો મારો એક્સપિરિયન્સ છે. તમને ચોખવટ બંધ કહી દઉં કે ગુજરાતી ટ્રાન્સલિટરેશનનો યુઝ કરો કે એના સિવાય બાકીના 6 કીબોર્ડ કોઈ બીનો યુઝ કરો જ કરો, તમારી છૂટ. તમારે હાઈકોર્ટે ક્યાંય વર્ડ પર મિનિટમાં સ્પીડ માંગી નથી, એટલે તમે ટ્રાન્સલેશન કરશો ને તો એ કી હિટ તો એટલા જ મળશે ભાઈ, ભલે શબ્દો કદાચ ઓછા લખાય, બરાબર. તમે બકમનો ઉપયોગ કરો તો માનો કે એક્ઝામ્પલ તરીકે તમારી સ્પીડ 30 નહીં આવે, એક્ઝામ્પલ તરીકે, તો ટ્રાન્સલેશન કરો તમારી સ્પીડ ધારો કે 25 ની કે 24 નહીં આવે, એક્ઝામ્પલ આપું છું, તો 5-6 શબ્દોની ઘટ પડે. બકમનોનો યુઝ કરની સાપેક્ષે ટ્રાન્સલેશનની અંદર થોડા ઘણી ઘટ પડે ટકાવારીમાં કે વર્ડ્સમાં. પણ હાઈકોર્ટે ક્યાં એવું કીધું કે મને 30 શબ્દો પ્રતિ મિનિટની સ્પીડ લાવી આપજો ગુજરાતીમાં તો જ હું લઈશ? એણે તો એવું કીધું 5000 કી ડિપ્રેશન કરો. તો તમે બકમન કરો કે ટ્રાન્સલેશનમાં કરો, કી ડિપ્રેશન એટલા જ થવાના છે. ગણ લેજો. આ બધા ડફળ બનાવવાના ધંધા જ લોકોને કે બકમન જ કરાય. હવે બકમન કરવા બેહો ને ભાઈ તો એક અઠવાડિયું તો ઓછામાં ઓછું ખાલી કીબોર્ડ ગોખતા થાય, યાદ તો રહે જ નહીં આટલી એક્ઝામ પ્રેશરમાં. CCEની તૈયારી ચાલે છે, મેઇન્સ સામે આવીને ઊભી છે, પેલો હાઈકોર્ટનો ટંટો હતો, હમણાં કંઈક પત્યો છે, GPSC ખખડાયું છે, એટલે GPSC વાળાને કીધું ભાઈ હમણાં તારીખ આલો, 6 અઠવાડિયા આલવા પડશે, 8 અઠવાડિયા આપવા પડશે. એટલે એ લોકોને એ તમારું પ્રેશર આવીને ઊભું છે કે આ બે હાથે ના થાય. આટલા બધા પ્રેશરમાં કોન્સન્ટ્રેટ નહીં થાય તો ગોખણપટ્ટી જ કરવી પડે. ગોખણપટ્ટી કરવા બેહો, ગોખવાનો કોઈ વેલ્યુ નહીં. ગોખેલું ગમે ત્યારે ભૂલી જવાય. તમે ગોખણપટ્ટી કરેલી હોય ગમે ત્યારે ભૂલી જવાય. તો પછી શું કરવું જોઈએ? તો પછી એવું કરવું જોઈએ કે ઇઝી વેની અંદર તમને એક્ઝામ ક્વોલિફાય કરાવી અને તમને નોકરી અલાવે, પહેલા દિવસથી તમારી નોકરી લાગી જાય, તમારે ગવર્મેન્ટ એમ્પ્લોયનું તમારા ઉપર ટેગ લાગી જાય, તમારા પરિવારની અંદર ખુશીના પેંડા વેચાઈ જાય, એના પછી તમે બકમન શીખો, કબમન શીખો કે ઉર્દૂ શીખો, એનાથી કોઈ ફરક નહીં પડતો, કોઈ રોકવા નહીં આવે. હું એવું નથી કહેતો કે તમે ટ્રાન્સલેશન જ કરજો, પણ હું એમ કહું છું કે એક્ઝામને સામે એક્ઝામ આવીને ઊભી હોય, એક અઠવાડિયું ઓછામાં ઓછું, અઠવાડિયું 10 દિવસ તમને કીબોર્ડ ગોખવામાં જશે, પછી એની પ્રેક્ટિસ કરવી પડશે. આ બધું કરવામાં 2 મહિના નીકળી જશે. તમારી જોડે 2 મહિના હોય તો બકમાં પકડજો, બાકી બકમાં હાથ ઉપર ના લેતા. અનુભવ કરવો હોય તો જે બકમાં ટાઈપિંગ કરતા હોય, LMG અરુણમાં કરતા હોય, ગુજરાતી રેમિંગ્ટન ઇન્ડિકામાં ટેરાફોન્ટમાં કરતા, એમને પૂછી આપજો જઈને કે એમને જે તે વખતે પ્રેક્ટિસ સાથે સ્પીડ લાવતા કેટલો ટાઈમ લાગ્યો હતો. તમારી જોડે એક્ઝામ છે, એક્ઝામ ના હોય તમે શાંતિથી શીખો ચાલે. એટલે આપણે શોર્ટ વેની અંદર સજેશન એવું છે કે હાલ એક્ઝામ આવે ત્યાં સુધી ટ્રાન્સલેશન કરજો. કી સ્ટ્રોકમાં, કી હિટમાં, કી ડિપ્રેશનમાં કોઈ ફરક નહીં પડે. કી ડિપ્રેશન એટલા જ મળશે
શબ્દો ભલે ઓછા મળે, કી ડિપ્રેશન એટલા જ મળે. હજુ ના ખબર પડે તો આ વિડીયો મેં આ જે છેલ્લી કથા કરીને કી ડિપ્રેશનવાળી, એટલા 5, 7, 8 મિનિટનો વિડીયો 2-3 વાર શાંતિથી સાંભળજો, તમને ખ્યાલ આવી જશે. બરાબર? ઓકે. હવે જુઓ, આ 2 ફોટા મેં મૂક્યા હતા. તો આ જે પહેલો ફોટો છે ને, કે જેની અંદર તમને આ લાઇટ ગ્રીન કલર તમને દેખાય છે, એમાં લખેલું છે શ્રીકાંત. મારું નામ છે ભાઈ, શ્રીકાંત લખેલું છે. આ ગુજરાતી જોડણી છે હો ભાઈ. હવે એ લખવા માટે મારે, શ્રીકાંત લખવા માટે હું જો ગુજરાતી ટ્રાન્સલિટરેશનનો યુઝ કરીશ, ગુજરાતી ટ્રાન્સલિટરેશનનો જો હું યુઝ કરીશ, તો મારે આવું લખવું પડશે, SHREEKAAN, પછી શિફ્ટ સાથે પેલું ટિલ્ટનું નિશાન અને TA. આટલા બધા કેરેક્ટર કેટલા થાય જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. હું ટોટલ 12 કી ડિપ્રેશન કરીશ. ધ્યાન રાખજો, 12 કી ડિપ્રેશન કરીશ ત્યારે મારો આ એક શ્રીકાંત નામનો શબ્દ લખાશે. અને એની સામે લખેલું છે નીચે પેલું રેમિંગ્ટન ઇન્ડિકા, બકમવાળું. એ જ રેમિંગ્ટન ઇન્ડિકામાં જો શ્રીકાંત લખવું હોય, આજે આની અંદર જે તમને પેલો ક્રીમ કલર દેખાય એ, તો એની અંદર છે કેપિટલ ZLSFG, પછી સિંગલ કોટ અને T. તો આ જે છે કેટલી કી થઈ? 1, 2, 3, 4, 5, 6, 7. સમજો, તમે જો ટ્રાન્સલિટરેશનનો યુઝ કરો તો શ્રીકાંત લખવા માટે 12 કેરેક્ટર તમારે પ્રેસ કરવા પડે છે. આ શ્રીકાંત લખવું હોય તમારે આની અંદર શેમાં, બકમાં એટલે કે રેમિંગ્ટન ઇન્ડિકામાં, તો તમારે 7 કેરેક્ટર યુઝ કરવા પડે. 5 કેરેક્ટરનો ડિફરન્સ આવ્યો. તો હવે મને એમ કહો કે કી સ્ટ્રોક આમાં વધારે મળે કે આમાં વધારે મળે? વર્ડ્સ કદાચ હા માનીએ, આમાં શબ્દ ઝડપી લખાય, વર્ડ પર મિનિટના કેસમાં આ તમને ઝડપ મળશે. પણ કી ડિપ્રેશન શેમાં વધારે મળે મને કહો? તો કી ડિપ્રેશન તમારે આમાંય 12 મળે. તો પેલા 5000 માગ્યા છે મિનિમમ, અને આપણે 8000 પહોંચવાનું છે. 8000 લઈને જ જજો, 7000 થી 8000 તો લઈને જ જજો, એટલી સ્પીડ. એટલે પેલા 1778માંથી બહાર ના આવાય. નહીં તો 1778માં 2 માટે કે 3 માટે વેઇટિંગમાં આવશો તો પાછું લોચો પડશે. થોડા માટે પેંડા આવતા આવતા રહી જશે, એવું થાય. આપણે એવું નથી કરવાનું, આપણે 1778માં બેસવાનું છે. તો સમજી લો કે અહીંયા કી ડિપ્રેશન 12 થાય છે અને અહીંયા કી ડિપ્રેશન 7 થાય છે. ભાઈ કી ડિપ્રેશનથી મતલબ છે તો આ જ કરો ને યાર. વાલા ભક્તો, આ જ કરો. આ ડૉક્ટર લખવું છે, 1, 2, 3, 4, 5, 6, 7 અક્ષર લખ્યા. હવે આ ડૉક્ટર અહીંયા આગળ લખવું થયું શેમાં, બકમનમાં, તો 1, 2, 3, 4, 5, 6 એક અક્ષરનો ડિફરન્સ આવ્યો. પણ આની અંદર જુઓ, એટલે ઓલમોસ્ટ એવું કહી શકાય, બેની સાપેક્ષ કાઢીએ તો કે ભાઈ આમાં કી સ્ટ્રોક તમને વધારે મળે. તો ભાઈ આ ઇઝી છે ને. આ અડધો કલાકની અંદર ગમે એવો માણસ હોય ફ્રેશર, મારી જોડે મોકલજો, 30મી મિનિટે આખું લખતો થઈ જશે. તો આવું કરો ને કે તમારું ફટ લઈને થઈ જાય, અને પછી બાકીના ટાઈમની અંદર તમે તમારું બેન્સની કે બીજી CCની જે પેરેલલ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય એ તમે કરી શકો. તમે થોડું સમયને માન આપો. બરાબર છે? ઓકે. તો આટલી કથા પૂરી થઈ. જવા દો નેક્સ્ટ. ગણિતની ભાષામાં સમજાયું છે. જવા દો નેક્સ્ટ. હાઉ ટુ ડુ ટાઈપિંગ સ્પીડી. ઝડપી ટાઈપિંગ કઈ રીતે કરવું ઇન શોર્ટ ટાઈમ, શોર્ટ પીરિયડ. ઓછા ટાઈમમાં ઝડપી ટાઈપિંગ કઈ રીતે કરવું? તો ઓછા ટાઈમમાં ઝડપી ટાઈપિંગ કરવા માટેની એક જ વસ્તુ, કીબોર્ડમાં જોયા વગર ટચ ટાઈપિંગની મેથડ અને ફિંગર મોશનની ટેકનિક. આ ફિંગર મોશનની ટેકનિક તમારી જોડે હોય, જો તમે ટચ ટાઈપિંગથી પ્રેક્ટિસ કરતા હોય તો આરામથી શોર્ટ ટાઈમમાં એટલે તમારે 20 દિવસમાં 30ની સ્પીડ લાવી હોય વર્ડ પર મિનિટની, તો આવી શકે. 30 વર્ડ પર મિનિટ એટલે 7000 કી ડિપ્રેશન થાય એવરેજ. જો તમારી 30ની સ્પીડ હોય તો એક વસ્તુ કહી શકાય, 7000 જેટલા કી ડિપ્રેશન થાય. જો તમારી 35ની સ્પીડ હોય તો એવરેજ 8000 પ્લસ કી ડિપ્રેશન થાય. 8,000 આજુબાજુ કી ડિપ્રેશન તમારા 35ની સ્પીડે થાય. આપણે કી ડિપ્રેશન ઉપર ફોકસ કરીએ. તો તમે કીબોર્ડમાં જોયા વગર ટાઈપિંગ, હવે એક એક્ઝામ્પલ આપું તમને કે આજે કોઈ વ્યક્તિ એવો છે, આજની તારીખ છે 17 જુલાઈના દિવસે એક વ્યક્તિ એવો છે કે કીબોર્ડમાં જોઈને 18ની સ્પીડે ટાઈપિંગ કરે છે. કીબોર્ડમાં જોઈને એક વ્યક્તિ આજે 18 વર્ડ પર મિનિટની સ્પીડે ટાઈપિંગ કરે છે. એની સામે એક ફ્રેશર વ્યક્તિ આવ્યો કે જેણે આજે પહેલા દિવસે કીબોર્ડમાં જોયા વગર ટાઈપિંગ ચાલુ કર્યું. તો આજથી માંડીને 20 દિવસ પછી પેલો વ્યક્તિ 30ની સ્પીડે પહોંચ્યો હશે, જ્યારે પેલો 18 વાળો 22, 23 રમતો હશે અને એ તૂટી જશે ને તો એ 6 મહિના સુધી આગળ નહીં જાય. 22, 23 ઉપર નહીં જાય. હાલ જેને 18ની છે પરીક્ષા સુધી. તો આપણે એવું વિચારીએ કે કીબોર્ડમાં જોયા વગર ટાઈપિંગ કરીએ, મેક્સિમમ ટેકનિક અપનાવીએ ફિંગર મોશનની, કે આંગળીઓ 8 ફરતી થાય, અને એ પ્રમાણે જ પ્રેક્ટિસ કરીએ. હાથ ઉપર કે કીબોર્ડ ઉપર જોવું એની હાવ નથી જોવું. મન મક્કમ કરો નથી જોવું. જા વટ ઉપર આવી જવાનું. અહીંયા આગળ વટ પકડો. વટ આ રણ જ છે પરીક્ષાનું. અહીંયા વટ પકડો, નહીં જોવું અને કરીને બતાવવું છે.
સ્ટ્રિક્ટલી ફોલો ધ એલ્ગોરિધમ ફોર ધ સેમ. આ જે એલ્ગોરિધમ છે ટચ ટાઈપિંગ અને એનું મોશન ફિંગરનું, એ તમારે સ્ટ્રિક્ટલી ફોલો કરો. અને ઓછામાં ઓછા રોજ ઘેર 5 થી 6 કલાક, ઓછામાં ઓછા ઘરે 5 થી 6 કલાક આ પદ્ધતિથી ટાઈપિંગની પ્રેક્ટિસ ચાલુ રાખો. હવે સમજી લો કે રોજના 6 કલાક ગણીએ તો 10 દિવસના 60 કલાક થાય અને 20 દિવસના 120 કલાક થાય. હવે એ પ્રમાણે કેલ્ક્યુલેશન મારવા બેસીએ. 5 થી 6 કલાકની એવરેજથી તમે વ્યવસ્થિત સારી કંપનીનો ફેવિકોલ લાવી અને રોજનો 250 ગ્રામ ફેવિકોલ, 100 ગ્રામ પાણી, 350 ગ્રામ મિશ્રણ શું કહેવાય તમારી ખુરશી ઉપર પાથરી અને જો તમે 5-5, 6-6 કલાક ટાઈપિંગ કરશો તો તમારું 20 દિવસ પછી તમારી સ્પીડ 30 પ્લસ હશે. પણ આ પ્રમાણે કરશો તો આરામથી હશે. બરાબર? 20 દિવસ તો થશે નહીં, હું તો મેક્સિમમ ટાઈમ કહું છું. 20 દિવસ ના થાય, હું મેક્સિમમ ટાઈમ કહું છું તમને. અને હવે એવા શબ્દો ટ્રાય કરજો, એકવાર થોડીક સ્પીડ આવે એના પછી લાંબા અને અઘરા કોમ્પ્લેક્સ વર્ડ્સ અને થોડા લેન્ધી વર્ડ લાઈક કેરેક્ટરિસ્ટિક્સ તો કેટલો મોટો શબ્દ થયો, હિરેચિકલ કેટલો મોટો શબ્દ. આવા શબ્દોવાળા ફકરા તમે મેક્સિમમ ટ્રાય કરજો જેથી તમારી કી ડિપ્રેશન વધે. બરાબર? અને આદત રાખવાની ક્યારેય આખો સ્પેલિંગ નહીં લખવાનો, ક્યારેય આખો સ્પેલિંગ, કારણ કે હ્યુમન જે બ્રેઇન છે ને એ પહેલો અક્ષર અને છેલ્લો અક્ષર, કોઈ પણ સ્પેલિંગનો પહેલો અક્ષર અને છેલ્લો અક્ષર મૂળ સ્થિતિમાં હોય અને અંદરના બધા અક્ષરો આડાવાળા લખેલા હોય તો આપણું બ્રેઇન એટલું શાર્પ છે કે આખો સ્પેલિંગ કરેક્ટ લખી નાખશે અથવા કરેક્ટ જ વાંચશે. ટ્રાય કરવો જ કરજો. કોઈ પણ શબ્દનો પહેલો અક્ષર અને છેલ્લો અક્ષર એની મૂળ સ્થિતિમાં હોય, વચ્ચેના અક્ષરો બધા આડાવાળા હોય તોય તમે આખો સ્પેલિંગ સાચો જ વાંચશો, ખોટો નહીં વાંચો. એટલે અંદર ખોટો શબ્દ હોય શું કરશો? ચલો, હાઈકોર્ટ પરીક્ષાની અંદર એમણે તમને જે ફકરો ટાઈપ કરવા માટે આપ્યો એ જાણે હાર્ડ કોપીમાં હોય કે જાણે સોફ્ટ કોપીમાં હોય, એમાં એમણે શબ્દો અંદર અરસપરસ કરે, અમુક જગ્યાએ શબ્દો જાણી જોઈને ગૂગલી નાખી, લેગ સ્પિન થતો હોય અને એક દડો ટપ્પો ખાઈને અવળો આવે એવી ગૂગલી નાખી અંદર. તો એવા કેસમાં શું થશે? જો તમારી આદત પડી ગઈ હોય પેલી શું કહેવાય ધબધબાટી બોલાવવાની, સ્પીડ સારી હોય ધબધબાટી બોલાવતા હોય તો પેલું ખોટું જે આપેલું હતું એમણે એવું ને એવું જ લખવાનું હોય. આપણે તો એને તો ગાળ આલી તો આપણે ગાળ જ લખવાની હોય, પછી ત્યાં સંસ્કારનું પ્રદર્શન કરવાના બે ભાઈ, એટલે ખોટું આપે તો આપણે ખોટું લખવું પડે, કારણ કે કેરેક્ટર બાય કેરેક્ટર ત્યાં એ જ પ્રમાણે મેચ થાય છે. એટલે એવા કેસમાં તમારે પ્રેક્ટિસ તો પહેલા દિવસથી કેરેક્ટર બાય કેરેક્ટરની જ કરવાની. ઓલ્ડ લખો તો ડાયરેક્ટલી ઓલ્ડ નહીં વિચારવાનું, OLD જ વિચારવાનું, કેરેક્ટર બાય કેરેક્ટર. બરાબર? અને છેલ્લો મેઇન મુદ્દો, પેશન્સ રાખજો, એનર્જી રાખજો, માનસિક રીતે સદ્ધર રહેજો, મનોબળ મજબૂત રાખજો. થઈ જશો પરીક્ષામાં બધા પાસ આરામથી. બરાબર? અને ઘરની અંદર ખુશીઓની મીઠાઈ પણ વેચાશે. એના પછીનો ક્વેશ્ચન છે, વોટ વિલ બી ધ લેન્થ ઓફ પેરેગ્રાફ? ગુજરાતી પેરેગ્રાફ હાઈકોર્ટવાળા લખવા માટે આપશે કેટલા શબ્દો હશે ભાઈ? કોઈને ખબર જ કહેજો. અંગ્રેજી પેરેગ્રાફ કેટલા શબ્દોનો હશે ભાઈ? કોઈને ખબર જ કહેજો. તો મિનિમમ ઓછામાં ઓછા 300 શબ્દો ઇંગ્લિશમાં હશે, ઓછામાં ઓછા 350 હોય હો ભાઈ. અને બિન સચિવાલય ક્લાર્ક હમણાં છેલ્લી લીધી, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, એમાં તો 20 ગુણના ઇંગ્લિશ ટાઈપિંગમાં એ લોકોએ 450 સુધીના શબ્દો મૂક્યા હતા. જે લોકોએ આપી એમને પૂછી લેજો. બરાબર? જેમણે આપ્યું હોય એમને પૂછજો. ઇંગ્લિશ ટાઈપિંગમાં 20 ગુણનું ટાઈપિંગ હતું એમાંય ભાઈ, અને 20 ગુણનું ગુજરાતી હતું. તો ઇંગ્લિશ ટાઈપિંગમાં 450 શબ્દો ને ગુજરાતી ટાઈપિંગમાં 350, 450 શબ્દો મૂક્યા હતા. એવરેજ 800, 850 શબ્દો એમને 40 ગુણમાં ટાઈપ કરવાના હતા. આ ગૌણ સેવાવાળો એવું કર્યું હતું ભાઈ. તો આપણે અહીંયા મિનિમમ 350 ગણીએ કેમ? અને મિનિમમ 300, મિનિમમ 300, તમે મેક્સિમમ 350 અરાઉન્ડની એવરેજ મૂકજો. એવરેજ કહું તો 350 અને મિનિમમ 300 શબ્દો ઇંગ્લિશમાં આવશે. ગુજરાતીમાં કેટલા આવશે? તો ગુજરાતીમાં લગભગ 250 થી 350 શબ્દો એવરેજ આવશે. મિનિમમ 250, મેક્સિમમ ઓર એવરેજ કહીએ તો 350 અરાઉન્ડ શબ્દો તમને ગુજરાતીમાં ટાઈપ કરવા આપશે. અને ખાસ ધ્યાન રાખવાનું, મેક શ્યોર ધેટ ઓનલી નેટ સ્પીડ ઇઝ કન્સિડર્ડ. ખાલી નેટ સ્પીડ જ તમારી ગણતરીમાં લેવામાં આવે છે. તમે ખોટા લખેલા શબ્દો, ખોટા ટાઈપ કરેલા કેરેક્ટર ગણતરીમાં લેવામાં આવનાર નથી. એના માર્ક્સ કાપી નાખશે. બરાબર? ઓકે. બેકસ્પેસ જે છે, બેકસ્પેસ મેં તમને પહેલાં કીધું, એકવાર તમે શબ્દ લખ્યો સ્પેસ મારી પછી બેકસ્પેસ કામ નહીં કરે. એટલે જો શબ્દ ખોટો લખાયો હશે
તો ખોટો પણ લોક થઈ જશે, પછી એ સાચો નહીં થાય. ક્યાં સુધી? આવતી ભરતી સુધી. આવતી ભરતી સુધી એ સાચો નહીં થાય. એટલે ધ્યાન રાખીને કેરેક્ટર બાય કેરેક્ટર વ્યવસ્થિત શું કહેવાય મેક્સિમમ એક્યુરેસી આવે, 96-97% એક્યુરેસી આવે એવી એક્યુરેસી સાથે ટ્રાય કરજો કે બેકસ્પેસ મારવી જ ના પડે. બરાબર, સાચું લખાય બેકસ્પેસ ના મારવી પડે. અને જો આ બેકસ્પેસ ના મારવી પડે તો એના માટે એક જ વસ્તુની પ્રેક્ટિસ રહે. શું કરવું પડે? મેન્ટેન મેક્સિમમ એક્યુરેસી, એવરેજ 97-98% એક્યુરેસી સાથે તમારે ટાઈપિંગ કરવાનું. ઓકે, એટલે આ તમારું મિનિમમ લેન્થ મેં તમને અને એવરેજ તમને આંકડો આપી દીધો. એના પછીનો જે છે એ સોરી ઓકે, અને એના પછી ભાઈ પતી ગયા આપણા પ્રશ્નો. એટલે અહીંયા આગળ થેન્ક યુ આવ્યું બાર તમને કહેવાનું થાય કે તમે બધાએ મને આ લગભગ પોણો કલાકથી કલાક સુધી અમે કથા કરી અને તમે બધાએ મને સાંભળ્યા પછી અનુસરશો. અને નાનો મોટો કોઈ ડાઉટ હશો તો તમે અમારો કોન્ટેક કરશો. હોરાઇઝન કોમ્પ્યુટર એજ્યુકેશન ગાંધીનગર સરગાસણ બ્રાન્ચ અને આપણી હોમ બ્રાન્ચ પાલનપુર સિટીની અંદર પણ છે, ગઠામણ ગેટ વિસ્તારની અંદર મર્કન્ટાઇલ બેંક જોડે. અહીંયા આગળ સરગાસણ ચોકડી ઉપર જ છે ગાંધીનગરમાં. તમે અમારો કોઈ પણ વ્યક્તિનો કોન્ટેક વોટ્સઅપ થ્રુ, ટેલિગ્રામ થ્રુ કે પછી તમે અન્ય કોઈ માધ્યમથી ટેલિફોનિક માધ્યમથી તમે કરો. બરાબર, એવું કોઈ નાનો મોટો ડાઉટ લાગે તો. બાકી લગભગ કેલ્ક્યુલેશન લગભગ જેટલા પ્રશ્નો અમને આજ સુધી લોકોએ પૂછ્યા છે અથવા અમે જેટલા ઓબ્ઝર્વ કર્યા છે એ બધા જ મોટા મેં પહેલાં કીધું હું ચકલા ચૂથવા નથી આવ્યો. નાની જે વાતોમાં જે કહેવાય ને કે જે પેલી પ્રકૃતિ આવે છે, નેગેટિવ પ્રકૃતિમાં આપણે પડવું નથી, પણ મેઇન જે મુદ્દાઓ આપણે ડિસ્કસ કરવાના હતા એ અહીં આગળ થઈ ગયા છે. અને હવે આ વિડીયો તમે આશા રાખું કે આરામથી જોશો. જ્યાં ખબર ના પડે એને પોઝ કરી 10, 15, 20 સેકન્ડ 2-3 વખત એને રિવાઇઝ કરીને જોશો. તમને એક એક વસ્તુનો ડીપમાં ખ્યાલ આવશે. આ હું 2010થી એન્જિનિયરિંગના છોકરા ભણાવું છું ત્યારથી અત્યાર સુધી 15 વર્ષના એક્સપિરિયન્સના આધારે કહું છું. બરાબર, જેમ મેં તમને કીધું તમે કોઈ મેન્સની પરીક્ષા કરીને પાસ કરીને આવ્યા છો, તમે કોઈ આલ્યા માલ્યા નથી. લાઇકવાઇઝ અમે પણ કોઈ આલ્યા માલ્યા નથી. અમે માત્ર ને માત્ર અત્યાર સુધી એક્ઝામની અંદર જેટલા પણ વિદ્યાર્થી અમારી જોડે આવ્યા અલગ એક્ઝામ્સની અંદર એમને જે પ્રમાણે ગાઈડન્સ આપ્યું એ લોકોએ ફોલો કર્યું, આપણને આઉટપુટ મળ્યું અને એક્ઝામ આપ્યા પછી એમને નોકરી મળ્યા પછી એમને આપણને જે સજેશન આપ્યા એ સજેશનનો નિચોડ મેં તમારી સામે મૂક્યો છે. આમાં કોઈ ઘરે બનાવેલી કોઈ કથા નથી ભાઈ. આ કેલ્ક્યુલેશન મેં તમને પહેલાં કીધું તમારે બધાને દાઢી, આ હું ત્રીજી ચોથી વાર રિપીટ કરું, બધાને દાઢી મૂછ આવેલી છે. બરાબર, તો તમે આ સમજી શકો છો. બરાબર, મારે કંઈ સમજાવવાની જરૂર નથી, પણ મેં કેટલોક ખાલી ખુલાસા કર્યા. તો આશા રાખું કે તમને બહુ મજા આવી છે. આભાર. જય હિન્દ, જય ભારત.